चर्चा प्रारंभ होत है, सुनो साध चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री मामती कहे साथ जी, भया चर्चा का बखान, अब सुनियो चीत दे, लाल आगे आए देखे न तखत, लाल आगे आए देखे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे। पूर्ण ब्रह्म परमात्मा अक्षराधीश श्री धामधनी दासજી મહારાજ તેમજ શ્યામાજી મહારાણી તેમજ પૂજારીજી મહારાજ અને વહાલા સુંદર સાધજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ। કે કાલે આપણે શ્રવણ કરી લીધું કે જે શ્રીજી મહારાજ કાલે જૂનાગઢ વસાવ્યું, જૂનાગઢ વસાવવા માટે જતા હતા અને રસ્તામાં ધોરાજી આવ્યું, તો ધોરાજીની અંદર કે એવો પ્રસંગ બન્યો કે ત્યાં તેજકુંવરીનો વિલાપ થયો અને એમના પિતાને એમણે કહ્યું કે તમે જઈ અને તેમને વાત પૂછો કે મારા એક પૂર્વ જન્મના પતિ છે। એમના પિતા ગયા અને પૂછ્યું અને વાત સાચી હતી એટલે તેજકુંવરીને તેમની સાથે વળાવ્યા। ત્યાં ગાંધર્વો વિવાહ થયા અને ત્યાંથી શ્રીજી મહારાજ આવ્યા જૂનાગઢની અંદર। તો જૂનાગઢની અંદર જ્યારે શ્રીજી મહારાજ આવ્યા ત્યાં 2 વર્ષ સુધી રોકાયા જૂનાગઢની અંદર। અને જે હરજી વ્યાસ આપણે કાલે શ્રવણ કરી ગયા કે કાલે હરજી વ્યાસની જાગણી કરી, જે હરજી વ્યાસ હતા એ હરજી વ્યાસનું અભિમાન અને ગુમાન તોડ્યું કે હરજી વ્યાસ હતા એ એટલા પ્રખર વિદ્વાન હતા અને એમને અભિમાન હતું, તો એમનું અભિમાન શ્રીજી મહારાજે કાલે તોડ્યું અને હરજી વ્યાસ શ્રીજીના ચરણે આવ્યા। અને હવે આપણે આગળ જોઈએ કે જે શ્રીજી મહારાજ 2 વર્ષ સુધી હવે રહે છે જૂનાગઢની અંદર। 2 વર્ષ પૂરા થઈ ગયા અને હવે એમને એવો ઇલ્હામ થાય છે કે જે મારા સુંદર સાથ છે એમને જામનગરની અંદર એના પર દુઃખ આવવાનું છે, એના પર સંકટ આવવાનું છે। એટલે એવો ઇલ્હામ થાય છે કારણ કે જે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ જે મહારાજ ઠાકુર એમની અંદર 5 શક્તિ બિરાજમાન હતી એટલે આજે તે પ્રાણનાથ બની ગયા અને શ્રીજી મહારાજ થઈ ગયા। એટલે એ શ્રીજી મહારાજને ઇલ્હામ થાય છે, શ્રીજી મહારાજને એવું લાગે છે કે જે મારો સુંદર સાથ છે એ જામનગરની અંદર સંકટમાં મુકાવાનો છે, આવો ઇલ્હામ થાય છે। રાજી મહારાજ આવો સંદેશો કરાવે છે એમને। અને હવે જાય છે જામનગરની અંદર, જામનગરની અંદર જાય છે અને જામનગરની અંદર જેવા જાય છે ને ત્યાં જામનગરના રાજા જામરાજા એ શ્રીજી મહારાજને એવું કહે છે કે કુતુબ ખાનનો એક સંદેશો આવ્યો છે કે જે મારે કર ચૂકવવાનું છે ને જો એ કર નહીં ચૂકવાય તો એ આપણી ઉપર એ ચડાઈ કરશે, આવી રીતના વાત કરે છે। અને શ્રીજી મહારાજને તો ખબર જ હતી, તો અંતર્યામી હતા, એમને બધી જ ખબર હતી કે મારા સુંદર સાથ ઉપર સંકટ આવવાનું છે,
મારું જે નવતનપુરી ગામ છે એની પર સંકટ આવવાનું છે. જ્યારે જુનાગઢની અંદર હતા ત્યારથી જ એના મનની અંદર આવો તો વિચાર આવી જ ગયો હતો. પણ આજે આવે છે અને એવો વિચાર આવ્યો હતો ને, જેવો એમને વિચાર આવ્યો હતો ને એવું જ અહીંયા ઘટિત થાય છે. અને એમને વાત કરે છે કે કુતુબ ખાને આવી રીતના સંદેશો આપ્યો છે. તો બધા સુંદર સાથને મહેરાજ ઠાકુર એકત્રિત કરે છે, બધાને ભેગા કરે છે અને બધાને સમજાવે છે કે હવે મારે અહીંયાથી અમદાવાદ જવું પડશે. જે રાજા છે રાજાની સાથે મારે અમદાવાદ જવું પડશે. તમે બધા જ પોતપોતે સંભાળીને રહેજો. બધા સુંદર સાથને શિખામણ આપે છે કે તમે બધા પોતપોતે સંભાળીને રહેજો અને હું રાજાની સાથે અમદાવાદ માટે જાઉં છું. કારણ કે રાજાનો એવો સંદેશ છે કે તમે જો કર નહીં ચૂકવો તો તમારા પર આક્રમણ કરવામાં આવશે. એટલે આવી રીતના બધા સુંદર સાથને સમજાવી અને ઘરે જાય છે. ઘરે જઈ અને તેજકુંવરીને મળે છે ને તેજકુંવરીને પણ કહે છે કે મારે રાજાની સાથે જવાનું છે અમદાવાદ. તો તમે તમારા પિયર જાઓ ધોરાજી, તમે તમારા પિયર જાઓ અને તમે પણ તમારું ધ્યાન રાખજો. હવે હું પાછો આવું કે નહીં એની કાંઈ જ ખબર નથી. એટલે તમે બધા સુંદર સાથને પણ સમજાવી દીધા અને તેજકુંવરીને પણ સમજાવી દીધા અને જાય છે. રાજાને આ મનની અંદર કપટ હતું. એટલે રાજાને ત્યાં 90 કોડી ત્યાં કર ચૂકવવાનું હતું અને એમણે 80 કોડી સાથે લીધું અને ગયા અમદાવાદ. જેવા એ અમદાવાદ ગયા અને ત્યાં જે કુતુબ ખાન હતો એમણે જે કર ચૂકવવાનું હતું એ ત્યાં લઈને ગયા અને એમાં 1 લાખ કોડી ઘટતું હતું. એટલે એ કહે છે કે મારે તો પૂરા પૈસા જોઈએ છે. જેટલા મેં તમારી પાસે માંગ્યા હતા એટલા પૈસા મારે જોઈએ છે. અને વિચાર કરે છે. એટલે જે જામ રાજા છે ને એવું વિચારે છે અને એવું કહે છે એ જામ રાજા કે તમે મને 2-5 મહિનાની મુદત આપો કે 2-5 મહિનામાં તમે જે મારે પૈસા તમને બાકી દેવાના રહ્યા છે ને એ પૈસા હું તમને 2-5 મહિનાની મને મુદત આપો. 2-5 મહિનામાં હું તમને તમારા પૈસા જે બાકી છે ને એ ચૂકવી દઈશ. અને આ છે મારી સાથે જે મારા વજીર મારા મંત્રી આવ્યા છે ને એને હું ગીરવે મૂકીને જાઉં છું. મહેરાજ ઠાકુરને ત્યાં ગીરવે મૂકે છે અને કહે છે કે 2-5 મહિનાની અંદર હું તમને કર છે પૈસા બાકી રહ્યા છે ને હું ચૂકવી દઈશ. આવું કહી અને જાય છે. અને રાજાના મનની અંદર પહેલેથી જ કપટ હતું. જો એને એવું ન હોત તો પૂરા પૈસા લઈને ન જત. 1 લાખ બાકી કેમ રાખ્યા? 1 કોડી બાકી કેમ રાખ્યા? એટલે એવું કહીને જાય છે. પણ જે કુતુબ ખાન છે એ લખાણ કરાવે છે કે જો તમે 2-5 મહિનાની અંદર જે પૈસા બાકી છે એ નહીં ચૂકવો તો તમારા જે આ વજીરને ગીરવે મૂકીને જાવ છો ને એ વજીરને હું ફાંસીની સજા આપી દઈશ. આવી રીતના કહે છે. અને 1 મહિનો વ્યતીત થયો, 2 મહિના થયા, 6 મહિનાની જે મુદત હતી એ પૂરી થઈ અને રાજા આવતા નથી. પાછા મહેરાજ ઠાકુરને છોડાવવા માટે આવતા નથી. અને જે મહેરાજ ઠાકુર શ્રીજી મહારાજ એને તો ખબર જ હતી કે કાંઈ પણ કારણ હોય તો કાંઈ કાર્ય વગર કારણ વગર કાર્ય નથી બનતું. એમને બધી ખબર હતી. એટલે જ એને સુંદર સાથને સમજાવી દીધા હતા ને કે હું પાછો આવું કે ન આવું તમે બધા તમારી રીતે સુરક્ષિત રહેજો. આવું સમજાવી દીધું હતું. તો રાજા આવતા નથી અને આવી રીતના 6 મહિના વ્યતીત થયા અને એમ કરતા કરતા વર્ષ પૂરું થવા આવ્યું. લખાણ તો કરાવ્યું જ હતું કે જો તમે નહીં આવો તો તમારા જે વજીરને તમે ગીરવે મૂકીને જાઓ છો ને એમને ફાંસીની સજા આપવામાં આવશે. અને આ બાજુ કાંજીભાઈ એમને ખબર પડી કે શ્રીજી મહારાજને આ રાજા છે એ ગીરવે મૂકીને આવ્યા છે અમદાવાદની જેલમાં. એટલે કાંજીભાઈ ફટાફટ જાય છે ધોરાજી અને જે તેજકુંવરીના વસ્ત્ર લઈ આવે છે. કાંજીભાઈ પોતે પહેરી અને અમદાવાદ જાય છે. જ્યારે કોઈ પણને ફાંસીની સજા આપવાની હોય ને ત્યારે એની એક જે પણ કાંઈ છેલ્લી ઈચ્છા હોય ને પૂરી કરવામાં આવે. જે પણ એમને પૂછે, જ્યારે ગમે તેને કોઈ પણને ફાંસી આપે ને ત્યારે પૂછે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે?
એટલે કાનજીભાઈ એટલી વારમાં ત્યાં પહોંચી જાય અને કહે છે કે તમે જેને જેલમાં પૂર્યા છે ને એ મારા પતિ છે. કાનજીભાઈ તેજપુરીના વસ્ત્ર પહેરી ધોરાજીથી લઈ આવે અને એમના વસ્ત્ર પહેરી અને જાય છે જેલમાં અમદાવાદની, અને કહે છે ત્યાં બાર બધા જે એમના જે રખેવાળ એટલે જે ધ્યાન રાખતા હોય ને ત્યાં જઈ અને કહે છે કે તમે જેને જેલમાં પૂર્યા છે ને એ મારા પતિ છે, એટલે મારે એને એકવાર વળવું છે. કારણ કે ફાંસીની સજા આપવા માટે તો તૈયાર થઈ ગયા હતા, એટલે વળવા થઈ ગયા. કાનજીભાઈ જેવા અંદર જાય છે અને શ્રીજી મહારાજ જોવે છે કે અરે કાનજી આ શું, તું તો સ્ત્રીના કપડા પહેરીને આવ્યો, આવી રીતના કહે છે ને, કહે છે કે શ્રીજી મહારાજ વાત કરવાનો બિલકુલ સમય નથી, જે મેં કપડા પહેર્યા છે ને ઈ અત્યારે તમે પહેરી લો ને તમારા જે કપડા છે ને મને આપી દો એટલે હું પહેરી લઉં. ઈ કપડા હું પહેરી લઉં, તમે આ પહેરવેશ પહેરી અને ફટાફટ અહીંયાથી રવાના થઈ જાઓ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ના, સમજાવે છે કાનજીભાઈને કે ના ના આવું મારાથી ન થાય. અને કહે છે કાનજીભાઈ કે તમે જરા પણ વિલંબ ન કરો, જરા પણ વાર ન લગાડો, તમે અહીંયાથી ફટાફટ નીકળી જાઓ, તમારે જાગણીનું કાર્ય કરવાનું છે. અને શ્રીજી મહારાજ પોતાના દિલ ઉપર લે છે અને કાનજીભાઈને પોતાના કપડા જે પહેર્યા છે કાનજીભાઈએ પહેર્યા છે શ્રીજી પહેરી લે, અને જે શ્રીજીએ કપડા પહેર્યા છે કાનજીભાઈ પહેરી લે. અને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી જાય છે, જેલની અંદરથી નીકળે છે શ્રીજી મહારાજ. આ બાજુ કાનજીભાઈ સવારે ફાંસી આપવાની છે, તો રાજજી મહારાજ ત્યારે પોતાના રાજજી મહારાજને જે અર્પણ થયા છે ને રાજજી મહારાજ એના પર ક્યારેય સંકટ આવવા દેતા નથી. રાજજી મહારાજ ત્યાં વારે આવે છે અને જે કાનજીભાઈ બેઠા છે જેલની અંદર, તો સવારે ફાંસીની સજા આપવાની હતી એટલે લેવા ગયા મેરાજ ઠાકુરને. એમને તો એવું જ હતું કે એમનો વજીર એમના મંત્રી છે, તો ત્યાં લેવા માટે જાય છે. તો જેલની અંદર એટલો પ્રકાશ પડ્યો અને કાનજીભાઈનું જે રૂપ હતું ને એ એવું દેખાણું એમને કે મોટી મોટી 2-5 માળા એમને ધારણ કરી છે, અને એવું આમ સ્વરૂપ દેખાણું કે કોઈ આ સંત છે એવું સ્વરૂપ દેખાણું એમને. એટલે કહે છે કે જેને આપણે પૂર્યા હતા એ તો નથી, આ તો કોઈ બીજા જ છે, અને આ તો જે ભજન અને કીર્તન કરે છે. તો પછી કહે છે કે જેને આપણે પૂર્યા હતા એ નથી, તો આપણાથી આને ફાંસી અપાય નહીં. એવી રીતના કાનજીભાઈને પણ ત્યાંથી રવાના કરી દે છે. અને આ બાજુ શ્રીજી મહારાજ આજ સુધી શ્રીજી મહારાજની ઉપર કષ્ટ આવ્યા છે, પણ એ પોતાની ઉપર આવ્યા હતા એટલે એને દુઃખ થયું તું પણ ઓછું, પણ આજે એને અપાર દુઃખ થાય છે કે હું જે કાનજી છે એને આજે હું મોતના હવાલે કરીને આવ્યો અને હું અહીંયા નીકળી ગયો. એટલે પેલું જે યુદ્ધ થયું હતું ઇન્દ્રાવતીને આરે મહારાજ ઠાકુરની સાથે, શ્રીજી મહારાજની સાથે, પેલું યુદ્ધ એની સાથે એ થયું હતું કે જ્યારે અરબ દેશથી આવ્યા અને પ્રણામનો સ્વીકાર સદગુરુ મહારાજે નહોતો કર્યો, ત્યારે એનું પહેલું યુદ્ધ હતું, પણ એની જીત થઈ હતી. યુદ્ધની અંદર એમની જીત થઈ હતી. એ જીત થઈ હતી કે શ્રીજી મહારાજને એમણે એવું કીધું હતું કે જ્યાં સુધી મને સદગુરુ નહીં બોલાવે ને ત્યાં સુધી હું પાછો આવીશ નહીં. તો એને બોલાવવામાં આવ્યા, એટલે ત્યાં એ દુઃખી તો થયા હતા, પણ ત્યાં એની જીત થઈ હતી, પાછા સુખી પણ થયા. ત્યાં બીજું યુદ્ધ એનું કે જે ફૂલબાઈનું, કે તમારે બિહારીજી મહારાજે એવું કહ્યું કે તમારે ધર્મ જોઈએ કે ધર્મ પત્ની. આ એનું બીજું યુદ્ધ છે માયા સાથે. તો ત્યાં પણ એમની જીત થઈ. જીત એ રીતે થઈ કે જ્યારે બિહારીજી મહારાજને ખબર પડી કે ફૂલબાઈ છે એ ધામ ગયા અને પત્રમાં લખતા ગયા છે કે શ્રીજી મહારાજ કે એમના પતિને પત્ર લખ્યો છે મહારાજ ઠાકુરને કે તમે અત્યારે ન આવે, મારા અગ્નિ સંસ્કારમાં તમે ન આવો તો કાઈ નહીં, પણ જ્યારે મારો અગ્નિ સંસ્કાર થઈ જાય અને જે રાખ પડી હોય એ રાખને તમારા ચરણનો સ્પર્શ કરજો. આવી રીતના જ્યારે ખબર પડી હતી બિહારીજી મહારાજને, તો બિહારીજી મહારાજે એમને સામેથી જ કીધું કે જાઓ તમે ત્યાં જે રાખ પડી છે ત્યાં તમે તમારા ચરણનો સ્પર્શ કરી આવો. એટલે એની જીત થઈ ગઈ. ત્યારે પણ એને દુઃખ ન હતું. ત્રીજું યુદ્ધ એનું હફસાની જેલમાં, કે વગર વાકના એમને પૂર્યા હતા જેલની અંદર. એમને તો સુંદર સાધની સેવા માટે અને સતગુરુ માટે ભંડારો કરવો હતો, અને વગર વાકના એમને પૂરવામાં આવ્યા હતા. ઈ ઇન્દ્રાવતી સાથે ત્રીજું યુદ્ધ હતું. આ 3 યુદ્ધ થયા ને તો એ પોતાની ઉપર થયા હતા, એટલે દુઃખ હતું પણ ઓછું હતું. અને ક્યાં પણ જેલની અંદર પણ પૂર્યા
ત્યારે જે રાજા બહાર ગયા હતા 13 મહિના માટે, અને 13 મહિના પછી રાજા આવ્યા તો એમની રાણીએ કહ્યું ને કે તમે જેને જેલની અંદર પૂર્યા છે એ તો કોઈ મહાન આત્મા છે, તમે એની માફી માંગી અને એને શિરોપાવ એટલે કે એને વસ્ત્ર અને આભૂષણો આપી અને અહીંયાથી રવાના કરો. તો કર્યા હતા. એને પણ ત્રણેય ભાઈને શિરોપાવ આપી અને રવાના કર્યા. તો ત્યાં પણ એમની જીત થઈ. ત્યાં પોતાની ઉપર દુઃખ હતું અને આજે દુઃખ છે તો અસંખ્ય હતું એને. કેમ કે એને એવું થાય છે કે હું બચી ગયો અને આજે મારો જે કાનજી છે એને આજે ફાંસીની સજા. પણ રાજી મહારાજ બહાર આવ્યા અને આવું સ્વરૂપ બતાવ્યું એટલે કાનજીભાઈ પણ છૂટી ગયા ત્યાંથી. અને ઇન્દ્રાવતી કહે છે કે મેં 3 જૂથ કીધા ફરી ફરી પછી ગત મત મારી હરી. કે 3 જૂથ કીધા પણ પછી મારી ગત મત હરી. કે 3 જૂથ તો થયા એમાં તો હું જીતી, પણ આ ચોથા યુદ્ધે મને પછાડી કઈ રીતના કે હું બચી ગયો અને આજે મારો જે કાનજી એને મારે મોતના હવાલે કરવો પડ્યો. એટલા માટે કહે છે કે મેં 3 જૂથ કીધા ફરી ફરી પછી ગત મત મારી હરી. એટલા માટે કરે છે. અને પછી આવે છે 20મી સાલ. એટલે આ બધું જ ઘટિત થઈ ગયું અને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા. સ્ત્રીનો એટલે કે બાયજુરાજના જે તેજકુંવરીના વસ્ત્રો પહેરી અને નીકળી ગયા અને પાછા જામનગર નથી જતા, કારણ કે જામનગર જાય તો પાછી એની પર આફત આવે ને. ત્યાંથી એ નીકળી અને સીધા જ દીપ બંદર જાય. ત્યાંથી નીકળી ગયા અને સીધા જ દીપ બંદર જાય છે. આ રાજી મહારાજનો એક હુકમ હતો, રાજી મહારાજનો એક આદેશ હતો. જ્યારે અપ્સાની છેલમાં પ્રિયા હતા ત્યારે રાસ પ્રકાશ ખટખટતો અને કલશની 2 ચોપાઈનું અવતરણ થયું હતું. પણ એ તો આજે ગુપ્ત છે, જાહેર નથી થયું. પણ હવે આજથી જાગણીનું કાર્ય શરૂ, જાગણીનું મેન કાર્ય તો સુરતથી શરૂ થશે. પ્રચાર તો સુરતથી શરૂ થશે. પણ આજે શ્રીજી મહારાજને જે ઇન્દ્રાવતીને જે જેલની અંદર દર્શન થયા હતા ને, રચના રાસના ને પરમધામ પૂર્ણ દેખાણું હતું એને, અને દેવચંદ્રજી મહારાજનું સ્વરૂપ પણ એને દેખાણું હતું ને. આજે એ ચર્ચા આવી અને બધી જ લીલા, જેટલી લીલા ઘટિત થઈ ને એ બધી જ લીલા આજે દીપ બંદર આવે છે અને જયરામભાઈ કંસારાને જગાડશે ને જયરામભાઈ કંસારાને બધી વાત અને બધી હકીકત સમજાવવાના છે. તો શ્રીજી ત્યાંથી સ્ત્રીના કપડા એટલે કે બાયજુરાજના પહેરવેશ પહેરી અને રવાના થાય છે. આયે દીપ બંદર ગુજરાત સે શ્રી રાજ ભયે ફારક માયાપુરી દિખાય કે નજર કરી તરફ હક. કે આજે જે લીલા હતી ને, અત્યાર સુધીની જે પણ કાઈ લીલા હતી ને એ બધી રાત્રિની હતી. હવે અહીંથી દિવસ થઈ ગયો કે આપણે વાત કરી હતી 2-3 દિવસ પહેલા કે રાત્રિ હોય અને અડધી રાત્રિએ કોઈ આપણને ઉઠાડે અને કાઈ પણ કામ સોંપે, એ કામ સોંપે અને એ કામ પૂરું થાય એટલે પાછી રાત હોય એટલે આપણે બધા પાછા નિંદરમાં હોય, બધા સૂઈ જાય. એવી જ રીતના જ્યારે દેવચંદ્રજી મહારાજે 313 આત્મા જગાડી હતી, તો આ 313 આત્મ જે જગાડી હતી ને એમાંની એક આ આત્મ છે જયરામભાઈ કંસારા. તો આવે છે દીપ બંદરની અંદર. શ્રીજી સાહેબ ગુજરાતમાંથી માયા સંબંધી કાર્યો છોડીને દીપ બંદર આવ્યા. શ્રી રાજ્યે શ્રી ઇન્દ્રાવતીની પૂરી માયા બતાવી, કારણ કે પૂરી માયા જોઈ લીધી હવે ઇન્દ્રાવતીએ. કારણ કે 3 વખત અને 4 વખત માયા એમની પાછળ પડી, 4 વખત. પણ 3 વખત તો એ પોતે જીત એટલે કે જીતી ગયા. પોતાને આમ ભલે એની પર દુઃખ હતું પણ આમ સંતોષ પણ પાછળ મળ્યો. અને આજે આ ચોથા યુદ્ધ એટલે કહે છે કે માયા એટલી બળવંતી છે ને તો માયા આપણને પછાડે પણ. ને કઈ મહામંત્રી કહે બ્રહ્મ સૃષ્ટિ કો માયા में खेल की कहे अब आगे की कहो ये जो वितक भय. કે શ્રી રાજજી મહારાજે મારી આત્મા શ્રી ઇન્દ્રાવતીને માયામાં જે ખેલ બતાવ્યો તેની આ વિતક છે. તેથી આગળ જે વિતક થઈને તે હવે કહું છું કે જે માયાની અંદર મેં જે ખેલ જોયો ને એની રાજજી મહારાજે મને પહેચાન કરાવી માયાની અંદર ને. પણ હવે આગળ શું થાય છે ને એ હું તમને કહું છું. એવી રીતના કહે કે तीन सृष्ट कही वेद ने तीनों कहे फिर गाना और तीनों बानी साधु में तामे सैया में पहचान. કે હવે 3 સૃષ્ટિની વાત કરે છે, કે 3 સૃષ્ટિની વાત કરે છે.
તો એક છે જીવ સૃષ્ટિ, બીજી છે ઈશ્વરીય સૃષ્ટિ અને ત્રીજી છે બ્રહ્મ સૃષ્ટિ. આ ત્રણ સૃષ્ટિની વાત કરે છે અને આ જે છે ઈ પુરાણની વાત, ધર્મશાસ્ત્ર છે, હિન્દુ ધર્મના શાસ્ત્ર છે એમની વાત છે કે જીવ સૃષ્ટિ, ઈશ્વરીય સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. એવી જ રીતના પુરાણની અંદર કહે છે આમ ખાસ અને ખાસલ ખાસ. એવી જ રીતના જે સંતો મહંતો બની ગયા હોય એમના માટે કહે છે કે હંસ, જીવ, હંસ અને પરમહંસ. આ ત્રણની વાત કરે છે. તો જે જીવ સૃષ્ટિ છે એ વૈકુંઠથી આવી છે. તો જીવ સૃષ્ટિ અહીંયા આવીને શું કાર્ય કરે છે કે જે જીવ સૃષ્ટિ આ મૃત્યુલોકની અંદર આવી છે તો એ પોતે ખાઈ પી અને મોજ, બસ આ જીવ સૃષ્ટિમાં આ ત્રણ લક્ષણ જ છે. નથી એને પરમાત્માની ખબર કે નથી પોતાની આત્માની ખબર એને કે જ્યારે આ આત્મા શરીરની અંદરથી નીકળી જશે ત્યારે આ આત્માનું ઠેકાણું ક્યાં છે એ જીવ સૃષ્ટિ જાણતી નથી. ખાઈ પી અને મજા કરે છે આ છે જીવ સૃષ્ટિ. પછી કહી છે ઈશ્વરીય સૃષ્ટિ જે અક્ષરધામથી આવેલી છે. તો જે અક્ષરધામથી આવેલી જે સૃષ્ટિ છે એનું કામ એ કાર્ય કરે છે કે થોડા જપ તપ કરે છે, થોડાક નિયમ ને કર્મકાંડની અંદર રચી બચી છે. આ છે ઈશ્વરીય સૃષ્ટિ. અને વાત કરે છે બ્રહ્મ સૃષ્ટિની. તો બ્રહ્મ સૃષ્ટિ ચોથે આસમાન લાહુતથી આવી છે, પરમધામથી આવી છે. તો જે પરમધામથી આવેલી જે સૃષ્ટિ છે ઈ રાતજી સિવાય કોઈની પાસે પણ માથું ટેકવતી નથી. આ છે બ્રહ્મ સૃષ્ટિ. આ બ્રહ્મ સૃષ્ટિ છે. તો આ સૃષ્ટિ જોઈ અને આપણે આપણી પર વિચાર કરી લેવાનો કે હું કઈ સૃષ્ટિની અંદર આવું. કારણ કે બધી જ વાત કરી ને કે જીવ સૃષ્ટિ કયું કાર્ય કરે, ઈશ્વરીય સૃષ્ટિ કયું કાર્ય કરે અને બ્રહ્મ સૃષ્ટિ કયું કાર્ય કરે. તો આજે આપણા બધાની જ હાલત કંઈક આવી છે કે દ્રષ્ટાંત આપી અને સમજાવવાની કોશિશ કરું, જો સમજાઈ જાય તો આપણા માટે બેરો પાર છે. કે દ્રષ્ટાંત કહે છે કે એક સિંહણનું બચ્ચું હતું. એક સિંહણનું બચ્ચું હતું. એ સિંહણના ટોળામાંથી છૂટું પડી ગયું હતું. એક સિંહણનું બચ્ચું સિંહનું જે ટોળું હતું ને એમાંથી છૂટું પડી ગયું હતું. અને ઈ બચ્ચું ઘેટાના ટોળાની સાથે ભળી ગયું. એકદમ નાનું એવું બચ્ચું હતું. ઈ ઘેટાના ટોળામાં ભળી ગયું અને ઘેટાની સાથે રોજ રહી અને એમાં ઉછળવા લાગ્યું. એટલે કે રોજ મોટું થવા લાગ્યું. ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં રોજ મોટું થવા લાગ્યું. જેમ જેમ એ મોટું થાય છે ને તેમ પોતાનું જે અસલ સ્વરૂપ છે એ ભૂલી જાય છે. પોતાનું જે અસલ સ્વરૂપ છે સિંહ જેવું, સિંહ પણ ઘેટાની સાથે રહી અને પોતાનું જે અસલ સ્વરૂપ હતું ને ભૂલી ગઈ. અને એક દિવસ જે ઘેટાના જે ટોળાને લઈ અને નદી કિનારે આવે છે ચરવા માટે અને જલ પીવા માટે. તો સામેથી સિંહનું ટોળું જોવે છે કે ઓ આ ઘેટાના ટોળામાં એક આપણું પણ બચ્ચું છે. એમ કેમ? એટલે સિંહે ગર્જના કરી. જેવી ગર્જના કરી ને એટલે બધા જે ઘેટા હતા ને દોડવા લાગ્યા. કારણ કે ઘેટા એટલે બીક, ખાલી આપણે ઘડીક સિસકારો કરી તોય દૂર જતું રહે. કારણ કે બીક, અને સિંહ હોય તો એને આપણે સામેથી આપણે સિંહને પીઠ મોઢું ન બતાવીએ. કારણ કે સિંહ છે તો આપણને ખાઈ જાય, આપણે એનાથી બીક. એટલા માટે જેવી ગર્જના કરીને એટલે બધા ઘેટા દોડવા લાગ્યા. તો સાથે પેલું સિંહનું બચ્ચું પણ દોડવા લાગ્યું. અને સિંહના બચ્ચાને બીજા સિંહે એવું કહ્યું કે તું ઊભું રહે. એમ આ એક દ્રષ્ટાંત જેવો સમજો, બહુ સમજવા જેવું છે કે તું ઊભું રહે. અને પછી એ ઊભું રહી તો ત્યાં અને એને લઈ અને પાછું આવે છે નદી કિનારે આવે અને એને કહે છે કે તું એક સિંહણનું બચ્ચું થઈ અને આ ઘેટાના ટોળામાં કેમ છો? એટલે એ પોતે માનવા તૈયાર નથી થતું. અને પછી એને કહે છે કે તું તારું પ્રતિબિંબ આ જળની અંદર જો. એનું પ્રતિબિંબ છે ને જળની અંદર બતાવે છે. એટલે કે જેવું ઘેટાનું બચ્ચું એટલે જેવું સિંહનું બચ્ચું જળની અંદર જોવે છે ને ત્યારે એના પોતાની અસલ સ્વરૂપનું એને ભાન થાય છે. ત્યારે એને ખબર પડે છે કે ઓ હું તો સિંહનું બચ્ચું હતું ને આજ સુધી ઘેટાના ટોળામાં હતું. એટલા માટે શ્રીજી મહારાજ સમજાવે છે કે જે જીવ સૃષ્ટિ છે ને એ ઘેટા સમાન છે. તો આપણે તો સિંહણ છે, સિંહણ. તો આપણું હાલ ચાલ આપણે કેવી હોવી જોઈએ, આપણું વાણી વર્તન કેવું હોવું જોઈએ,
એટલા માટે આ દ્રષ્ટાંત મૂક્યું છે કે આપણી પણ આવી હાલત ન થાય કે જીવ સૃષ્ટિની સાથે સાથે આપણે પણ લોલમ લોલ નહીં કરવાનું. જેવું રાજી મહારાજ આની અંદર સમજાવે છે, ત્રણ સૃષ્ટિની પહેચાન કરાવે છે, ત્રણ સૃષ્ટિ આપણને બતાવી દીધી છે. તો હવે આપણે કઈ સૃષ્ટિની અંદર આવી આપણી ઉપર નક્કી થાય. હું તમે મને ન કહી શકો કે તમે કઈ સૃષ્ટિમાં આવો ને હું તમને ન કહી શકું કે તમે કઈ સૃષ્ટિમાં આવો. એ તો આપણે પોતે આપણે જ નક્કી કરી શકીએ કે આપણે કઈ સૃષ્ટિની અંદર છે એ આપણે જ નક્કી કરી શકીએ. અને બીજી વાત કે જે જીવ સૃષ્ટિ છે ને એનું સ્થાન છે ને જ્યારે આ શરીર છોડ્યા પછી વૈકુંઠ છે, તો ત્યાં જેટલું અહીંયા પુણ્ય કરશે ને એ પુણ્ય પૂર્ણ થાય એટલે પાછું મૃત્યુ લોકની અંદર આવવું પડે. જ્યારે ઈશ્વરીય સૃષ્ટિ છે ઈ પણ ધર્મ નિયમ ધર્મનું પાલન કરે છે, તો ત્યાં પણ જ્યારે એમનું પુણ્ય પૂર્ણ થાય એટલે પાછું મૃત્યુ લોકની અંદર આવવું પડે. જ્યારે જે જીવ જે બ્રહ્મ સૃષ્ટિ છે જે એકને જ ભજે છે, એક ભજવાથી અનેકનું એની અંદર ભજન થાય છે, અનેકની ભક્તિ થાય છે. તો જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ એટલે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ભક્તિ અને સેવા કરવાથી ક્યારે પાછું માના ગર્ભની અંદર આવવું નથી પડતું. માના ગર્ભની અંદર એટલું દુઃખ છે અસંખ્ય કે જે એક વીછીની કરડવાથી કેટલું દુઃખ થાય છે આપણને. તો એવા કરોડો વીછીનું ગર્ભ માના ગર્ભ, કરોડો વીછીનું દુઃખ માના ગર્ભની અંદર છે. એટલે વારે વાર જન્મ ન લેવો પડે એટલા માટે બતાવે છે શ્રીજી મહારાજ આજે એક એકને પાછી પાડી પાડી અને આની અંદરથી બતાવે છે ધણીજી. અને કહે છે કે એ વાણી ગર્જમાં જ સંસાર ખોજી ખોજ મિટાવે અંધાર, મૂઢમતી ન કરે વિચાર, મહામતી કહે પુકાર પુકાર. કે વાણી ગરજી ગરજી અને કહે છે કે આ વાણી આ સંસારમાં ગર્જના કરી રહી છે કે જે વેદ શાસ્ત્ર હતા ને, વેદ શાસ્ત્રમાં ઋષિ મુનિઓ સંતો ખોજ કરી રહ્યા હતા, તો એમને પણ નથી મળી. ઈ વાત અને ઈ વાણી અને ઈ દાવો આપણે લઈને આજે બેઠા છીએ. તો કહે છે કે જે વેદ શાસ્ત્રના પણ ખુલાસા થતા ન હતા, તો આજે મહામતી આવી અને બધા શાસ્ત્રોના ખુલાસા કરે છે. અને જે કર્મકાંડની અંદર જે લોકો સંસારમાં કર્મકાંડની અંદર જે રચ્યા પચ્યા રહેતા હતા ને એને કાઢવાની ધણીજી કોશિશ કરે છે. અને અહીંયા સંસારની અંદર એવો પ્રકાશ ફેલાવ્યો કે જે બધાને જ અખંડ મુક્તિ આપવા માટે ધણીજી આ વાણીનું પુકાર કરી અને બધાને સમજાવી રહ્યા છે. આટલી બધી આપણને સમજણ આપી રહ્યા છે આ ધણીજી આવી. અને એને આપણા માટે કેટલી ચિંતા હશે કે મારો જે સુંદર સાત પાછળનો આવશે એને નહીં સમજાય. ડાયરેક્ટ જે વાણી છે ને આપણી 18,758 રૂપી જે વાણી છે, વાંગ્મય સ્વરૂપ છે ધણીજીનું, એ આપણે ડાયરેક્ટ નથી સમજી શકવાના. જ્યાં સુધી આપણને આ વિતક નહીં સમજાય ને ત્યાં સુધી આપણને ક્યારે વાણીની અંદર સમજ નહીં પડે. આ વિતક છે આપણા માટે છે. રાજી મહારાજે આપણા માટે જ આ વિતકનું પ્રગટીકરણ કર્યું છે. પોતે પોતાની જાતે જ હસ્તલેખિત પોતાની જાતે જ લખ્યું છે. અને વિચાર કરો કે 12 મહિનામાં એક મહિનો આપણા માટે રાજી મહારાજને આપણી ચિંતા કેટલી હતી કે 12 મહિનામાં એક મહિનો વિતક લખી અને બધા સુંદર સાથે શ્રવણ કરે એવી પદ્ધતિ બહાર પાડી. એવું ત્યારથી કહી દીધું કે આ વિતક છે ને એ વિતક 12 મહિનામાં એક મહિનો આ વિતક ચર્ચા થવી જોઈએ. અત્યારે જોઈ તો બધા મંદિરોની અંદર કોઈ ઘરે કરે છે તો આ વિતક એટલે આપણી આત્માને નિર્મળ કરવા માટેનું આ સાધન છે. જેવી રીતના કપડા સાફ કરવા માટે આપણે સાબુ અને બ્રશ વાપરીએ, એવી જ રીતના આપણી આત્માને નિર્મળ કરવા માટે આ વાણી અને આ વિતક છે. હવે કહે છે આગળ, એક જીવ ઈશ્વરી બ્રહ્મ કી તીનો કે જુદે જુદે મુકામ, આમ ખાસ ખાસલ ખાસ કહી બીજ નિજ દામ, સૃષ્ટ બ્રહ્મ કી સાથે જાય મોહમ્મદ દિયા પેગામ, જાય કુંજી વિસ્તાર રોહલ્લા દઈ સોહાર ઇમામ. કે જે શ્યામા મહારાણી સંસારના તમામ ગ્રંથના ભેદ ખોલવા તારતમ રૂપિયા ચાવી લઈ અને આવ્યા. અને કરે શ્રી વિજયાભિનંદન જાહેર બુદ્ધ જાગ્રત અવતાર, કલંક મેટ ને કલક કરે અખંડ કિયા સંસાર. કે જે અક્ષર તથા અક્ષરાતીતના અને પરમધામની લીલાને જાહેર કરશે, અહીંયા આવી અને બધાના ભેદ મિટાવી
અને આ લીલા અહીંયા જાહેર કરશે. રાજી મહારાજ વિચાર કરો કે જે 14 લોક છે તો આ મૃત્યુલોક 8મો લોક છે. આ 8મા લોકની અંદર જે આ વાણીની ગર્જના થાય છે ને તો 14 લોકને કીધું છે ને કે ઇનકો ન કરું અખંડ, બધાને અખંડ કરવા માટે આ વાણી આવી છે. તો આપણને એવો વિચાર આવે કે 14 લોક તો મૃત્યુ લોકની અંદર જ આપણે સાંભળીએ છીએ આ વાણીને, તો નીચેના 7 લોકમાં કઈ રીતે મળે અને ઉપરના 6 લોકની અંદર કઈ રીતે મળે, આપણને એવો વિચાર આવે. તો જે આ મૃત્યુ લોક છે ને આદિનારાયણનું પેટ છે, જેવી રીતના આપણું એક આ શરીર છે, તો આપણા શરીરની અંદર હાથ કર્મ કરે છે, આંખ કર્મ કરે છે, કાન કર્મ કરે છે, બધી ઇન્દ્રિય એક કાર્ય કરે છે. પણ જે મુખની અંદર આપણે કોળીઓ મૂકી અને જે ચાવી અને જે જાય છે તો એ તો પેટને મળે છે. તો પેટને મળવાથી બધી ઇન્દ્રિય સ્વસ્થ રહે છે. આપણાથી 2 દિવસ ભોજન ન લેવાનું હોય તો આપણને ચક્કર આવવા લાગે. તો જેવી રીતના આપણે પેટને અન્ન નથી દેતા અને ઇન્દ્રિય બધી શિથિલ થઈ જાય, તો આપણા પેટને જેવો આપણે આહાર આપીએ તો બધી જ ઇન્દ્રિય કેમ કાર્ય કરતી થઈ જાય. એવી જ રીતના આ મૃત્યુ લોકની અંદર જેવી વાણી આવી છે ને તો 14 લોકની અંદર આવી જ રીતના ફસરશે. કેમ કે આ આદિનારાયણનું પેટ છે. આ 8મો લોક છે ને આદિનારાયણનો 8મો લોક છે મૃત્યુ લોક. ઈ આદિનારાયણનું પેટ છે, એટલા માટે 14 લોકની અંદર આ વાણી ફસરી જશે. અને ઇનકો ન કરો અખંડ એટલે આનાથી બધું અખંડ થવાનું છે. પણ જેવી રીતના જેવી જેની મતિ એવી એની ગતિ. કે રાજી મહારાજ તો આવીને સમજાવે છે, પણ આપણે જ્યાં સુધી ચટાઈની અંદર બેસી છે ત્યાં સુધી જ લઈએ અને પછી એનું અનુસરણ નથી કરતા, તેમાં રાજીનો કોઈ વાંક નથી. રાજી મહારાજ બધાના મુખારવિંદથી અહીંયા બેસી અને બોલીને ઈ કઈ આ શરીરની કોઈ ઓલી નથી, શરીરની કોઈ તાકાત નથી બોલવાની, પણ ધણી ખુદ આવી અને આપણને સંદેશો આપે છે. ધણી પોતે અસલ સ્વરૂપની અંદર નથી આવતા. અહીંયા જે પણ કોઈ બેસે છે એની અંદર લાલદાસજી મહારાજની પૂરી શક્તિ વિરાજમાન હોય. લાલદાસજી મહારાજની પૂરી શક્તિ એમની અંદર વિરાજમાન હોય અને એ શક્તિથી આપણને સમજાવે છે. હર વર્ષે વારંવાર દર વર્ષે સમજાવવામાં આવે છે આપણને અને કહે છે એટલે આવી રીતના આ સંસાર આ રીતના અખંડ થશે. પણ જેવું જેટલું લેશે એવી રીતના એવી એમની મુક્તિ થશે. આજે વરસાદના કારણે બધું જ મોટું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. एक साहिब वेद कतिब में सब तिनकी लिखी मजकूरा, जो साहिदी नेक हुक्मे जाहिर किया नूर. કે હિન્દુ શાસ્ત્ર પુરાણ પક્ષની કિતાબોમાં આ એક જ પાર બ્રહ્મનું વર્ણન કરેલું છે. બધા શાસ્ત્રની અંદર રાજી મહારાજે સાક્ષી મૂકી દીધી છે. કારણ કે હમસે આગે આયે શ્રી રાજ, જ્યારે મોહમ્મદ સાહેબ આવ્યા ત્યારે જ બધું જાહેર કરી દીધું છે કે એને 90,000 અરબ આપ્યા હતા ને, તો 90,000 માં 30 એને અખત્યાર રાખવાના કીધા હતા. 30 એવું કહ્યું હતું કે 30,000 હું આવીશ ને ત્યારે હું ખુદ ખોલીશ. તો આ 30 ઈ પોતે આવીને ખોલે છે. 30 ના બધા ધર્મશાસ્ત્ર અને 30 ના બધા ષડયંત્ર એટલે કે જે આ પુરાણ એ બધું સ્થાયી થયું. 60 તો ગયા એમાંથી 30 આ પોતે અખત્યાર રાખ્યા હતા. તો ત્યારે જ બધી સાક્ષી જેટલા ધર્મશાસ્ત્ર સ્થપાઈ ગયા એમાં બધામાં જ આપણી સાક્ષી તો મૂકી હતી, પણ આ ચાવી લઈને ખુદ પોતે આવ્યા. બધા જ ધર્મશાસ્ત્રની ચાવી લઈ અને આજે ખુદ પોતે આવ્યા. हके भेजे मोमिन पर पैगाम में जो आखरी सोले की हकीकत कुरान में ब्रह्म सृष्टि बिल धरी. के भक्त श्री राजी महाराजे પોતાની બ્રહ્મ સૃષ્ટિ માટે મોહમ્મદ સાહેબને આખરી પેગંબર રૂપમાં મોકલ્યા હતા. उनो आगु लिया दिल में आवे रूहे बिच इंसान, ए खेल किया इनो वास्ते जाने इनको आवे ईमान. કે આ રાજી મહારાજ સૌપ્રથમ પોતાની રૂહને માયાનો ખેલ બતાવવા માટે તેમાં મોકલવાની વાત દિલમાં લીધી હતી અને તેમના માટે જ આ ખેલ બનાવ્યો હતો. જા કારણ માયા રચી શાસ્ત્ર વિતા કારણ, ખેલ ભી यही दिखा देख ही और अर्थ भी लिए ही न. કે જે જા કારણ માયા રચી શાસ્ત્ર વિતા કારણ,
જેના માટે માયા રચી છે ને, તો શાસ્ત્ર પણ તેમના માટે જ રચ્યા છે. मोहम्मद हक के नूर से भाई दुनिया मोहम्मद के नूर चाहे कायम तिनको करे इमाम बका मजकूर કે રસૂલ મોહમ્મદ સાહેબ શ્રી રાજી મહારાજ ના અંગનું નૂર છે. पैगंबर का माजजा देने सबो ईमान एक दिन दुनी कर किए जाहिर सातो निशान કે આખરી પેગંબર સ્વામી શ્રી પ્રાણનાથજી એ જ ચમત્કાર હશે કે જેઓ આજ પર્યંત કોઈ પણ પેગંબર કે અવતાર આખી દુનિયામાં એક રસ કરી શક્યા નહોતા, તેને એક રસ કરશે અને કુરાનના સાતે પ્રમુખ નિશાનોનું એકદમ સ્પષ્ટીકરણ કરશે કે આજ સુધી આ સંસાર છે ને, આજ સુધી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારની અંદર આવ્યા જ નહોતા. અત્યારે આ કલયુગની અંદર જ આવ્યા, સતયુગની અંદર પણ નહોતા આવ્યા, ત્રેતાની અંદર પણ નહોતા આવ્યા, દ્વાપરની અંદર પણ નહોતા આવ્યા. જે આવ્યા ને એ એમના અવતારો આવ્યા હતા. રામ તો એમના અવતાર, કૃષ્ણ તો એમના અવતાર, એક એક યુગની અંદર એક એક અવતાર આવ્યા. અને અત્યારે આ જે કલયુગ છે તો કલયુગની અંદર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા અને બધી જ સૃષ્ટિને અખંડ કરવા માટે આવ્યા. રૂ અલ્લાહ की आवसी खोलने बका द्वार अंत सदी दसमी के सब होय बारहवीं का उछार કે કહેતા હતા કે આવસી ધની સબ કોઈ કહેતા આગમી કરતા કાર કે આવસી તો સબ કોઈ બધા શાસ્ત્રોની અંદર કીધું હતું. અને ગીતાજીમાં પણ કહ્યું છે કે અક્ષર અને ઉત્તમ પુરુષ તો કોઈ ઓર જ છે, ઉત્તમ પુરુષ તો કોઈ બીજા જ છે. તો એ જ આ ઉત્તમ પુરુષ આવી ગયા. અને જે મુસલમાન છે એ લોકો હજી રાહ જોવે છે કે કબરમાંથી મડદા બેઠા થાશે ત્યારે ઈસા રૂહલ્લાહ આવશે, ત્યારે અમારા જે અલ્લાહ તાલા છે ઈ આવશે. પણ એવું નથી, એ તો આવી ગયા 1738 ની સાલ 1638 માં આવી ગયા અને 1735 માં હરિદ્વારમાં જાહેર પણ થઈ ચૂક્યા છે. પણ એ લોકો જે રાહ જોવે છે, જે કબર છે ને, કબર ઈ આપણું શરીર છે. જેવી રીતના આપણા શરીરની અંદર અજ્ઞાન રૂપી પડદો છે કે જ્યાં આપણને ખબર જ નથી કાંઈ કે આ પરમાત્મા કોણ છે. જેવી રીતના હમણાં જીવ સૃષ્ટિની વાત કરી એવી રીતના આપણને કાંઈ ખબર નથી. જે આપણે અજ્ઞાન રૂપી જીવન જીવી રહ્યા છે ને, એટલે આપણને બસ ખાલી ખાવાનું, પીવાનું અને સૂઈ જવાનું, આજ જે કામ કરી છે ને એટલે આ કબર છે. પરમાત્માની જેને ખબર નથી ને એટલે આને કબર રૂપી મરદા કીધા છે. આ જે શરીર છે એની અંદર જ્ઞાન આવે તો કેવું જ્ઞાન? સત્ય જ્ઞાન. સત્ય જ્ઞાન એને કહેવાય કે જે વારે વારે જન્મવું અને મરવું નથી પડતું એવી ભક્તિ કરીએ ને એને સત્ય જ્ઞાન કહીએ છે. તો એ સત્ય જ્ઞાન જ્યારે આ શરીરની અંદર આવે ને એટલે કબરમાંથી મળતું બેઠું થઈ ગયું સમજાય. જ્યારે આપણને બધાને જેવી રીતના દેવચંદ્રજી મહારાજને 3 પ્રશ્ન થયા હતા કે મેં કોણ, કહા સે આયા, કહા મેરો ભરતાર. જ્યારે આપણને બધાને પણ આ 3 પ્રશ્ન થવા જ જોઈએ. દેવચંદ્રજી મહારાજ અહીંયા આવ્યા હતા તો આપણી જેવું પંચભૌતિક શરીર ધારણ કરીને જ આવ્યા હતા. તો એમણે પ્રશ્ન થયા તો આપણને પ્રશ્ન ન થવા જોઈએ કે હું કોણ છું, હું ક્યાંથી આવી છું અને મારા આત્માના માલિક ક્યાં છે. આની અંદર જે આત્મા છે તો બળતી નથી, મરતી નથી, કપાતી નથી. તો જ્યારે અહીંયાથી જાય ત્યારે આ આત્માનું ઠેકાણું ક્યાં? જ્યારે આપણને આ સમજણ પડવા માંડે ને કે મારે ભલે સંસારની અંદર આવ્યા છે તો બધી જ આપણી જે બધી આપણી આવતી હોય જવાબદારી બધી સંભાળવી તો પડે જ, બધું જ સંભાળવું પડે. સંસારની અંદર આવ્યા એટલે કમાવું પણ પડે અને કામ પણ કરવું પડે, બધું જ કરવું પડે. પણ એમાંથી થોડો સમય કાઢી અને રાજીના ચરણને અને આપણી આત્માની પહેચાન કરવી પડે જ. તો જ આપણું કલ્યાણ છે. ધણીજી કહે છે કે જલમે નાયે કોરે રહી. તો આપણને થાય જલની અંદર નાવું અને કોરું કઈ રીતના રહેવાનું? તો જલની અંદર નાવાનું એ કીધું છે કે તમે ભલે સંસારની અંદર રહ્યો છો, સંસારની અંદર રહ્યો પણ એક તમારી અંદર જે એક દિલ છે ને, એક મન તો આપણું નથી રહેવાનું. જે દિલની વાત કરી છે, મન તો છે ને માકડા જેવું, વાંદરા જેવું છે. અહીંયા બેઠા બેઠા મનને અમેરિકા જવું હોય તો મન અહીંયા બેઠા બેઠા આપણને બતાવે. આ મન એવું છે, મન કૂદકા જ મારે છે પણ અંદર રહેલી જે આત્મા છે ને, આત્મા એટલે શુદ્ધ ભાવ અને શુદ્ધ જે પ્રેમ, એટલે કે બધા પ્રત્યે એવો પ્રેમ રાખો કે જે તમે ભલે
સંસારની અંદર રહ્યો પણ બધા પ્રત્યે પ્રેમ અને ભાવ રાખો. એટલે તમે જલમાં ભલે રહ્યો પણ તમે કોરા રહ્યો, આવી રીતના કોરું રહેવાનું કહ્યું છે ધણીજી. અને હવે કહે છે આગળ કે રૂ અલ્લાહ કી આવસી ખોલને બકા દ્વાર અંત સદી દસમી કે સબો હોય 12મી કાર ઉજાગર. કે મોહમ્મદ સાહેબ 990 સાલ અને 9 માસ વ્યતીત થઈ ગયા. રૂ અલ્લાહ શામા મહારાણી આવશે ને આખી દુનિયા માટે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન લઈ આવી અને પ્રકાશ ફેલાવશે. 10મી ઈસા 11મી ઇમામ 12મી સદી ફજર તમામ એ લીખ્યા બીજ સિપારે આમ 30માં સિપારા જાકો નામ. વિલાવા રૂહનગા કહે ગાજીઓ મિસલ સોઈ હોવે કિલવત ખાના જાઈર બકા બેચાન સબો હોય. કે જે પરમધામની 12000 બ્રહ્મ સૃષ્ટિ જે કુરાનના ખુદાના નામ પર કુરબાન થનાર મર્દોની જમાત કહી છે અને એ માટે અર્શ તથા કિલવતનું જાહેર થવું એટલે કે મૂળ મિલાવાનું જાહેર થવું. ઈશ્વર સૃષ્ટિ ફરિશ્તે કહે જો પહોંચે નૂર મકાન और सृष्टि जीव की आम जो पावे आठो विस्त निदान. ઈશ્વરીય સૃષ્ટિ જેમને ફરિશ્તા કહ્યા છે, ઈશ્વરીય સૃષ્ટિને ફરિશ્તા કહ્યા છે. જ્યારે આપણે પારાયણ કરી કે સત્સંગ કરીએ ત્યારે જે કલશનું સ્થાપન કરતા હોઈએ ત્યારે આપણે બધા કલશનું સ્થાપન કરીએ છીએ તો એ જે કલશનું સ્થાપન કરીએ છીએ ને એને ફરિશ્તા કહેવામાં આવે, એને ફરિશ્તા કહેવાય. અને જ્યારે આપણે પારાયણની શરૂઆત એટલે કે પારાયણનો પ્રારંભ કરતા હોઈએ કે સત્સંગનો પ્રારંભ કરતા હોઈએ ને જે કલશનું આપણે સ્થાપન કરીએ છીએ ને એને ફરિશ્તા કહેવામાં આવે. ફરિશ્તા એટલે શું? આપણે સમજાતું ખરા કે આને ફરિશ્તા કહેવામાં આવે. તો ફરિશ્તા એટલે શું? ફરિશ્તા એટલે કે 33 કોટી દેવી દેવતા, અક્ષર ભગવાન, આદિ નારાયણ, ત્રિદેવ બધા આવી અને એની અંદર બિરાજમાન થાય છે એટલે એને ફરિશ્તા કહેવામાં આવે. અને કહે છે કે તેને ફરિશ્તા કહ્યા છે. મોમિન અરસ અજીન કે બેઠે ખેલે દેખત માયાને ખોલ જાહિર કે એહી બખત ક્યામત. કે મોમિન જેમની પર આત્મ પરમધામમાં શ્રી રાજજીના ચરણોમાં બેઠી છે તે ત્યાં બેઠા બેઠા ખેલ જોઈ રહી છે. કે રાજજીના ચરણમાં જે આત્મા બેઠી છે ને ત્યાં બેઠા બેઠા ખેલ જોઈ રહી છે. હવે તેમને જાગૃત કાજે ધર્મ ગ્રંથોમાં છુપા રહસ્યો જાહેર થયા. કે જે ત્યાં બેઠી બેઠી ખેલ જોઈ રહી છે ને તો હવે આ શાસ્ત્રની અંદર આવી અને આવા સંતો મહંતો આવા મેળાવડા થઈ અને હવે એમને જે પરમધામની અંદર અસલ સ્વરૂપ બેઠું છે અને નકલ સ્વરૂપે એટલે કે આ નકલ આ આપણું શરીર એને નકલ કહેવાય. તો આ નકલ સ્વરૂપની અંદર આપણી ત્યાંથી સુરતા આવી છે. બક્કા બીચ રોહન મે ખેલ દિખાવે હક આયા ગયા ઈત કોઈ નહીં એ ઇલમ કહે બેશક. અહીંયા કોઈ આવ્યું પણ નથી અને કોઈ જવાનું પણ નથી. આ શરીરથી આવી છે તો ફક્ત આત્મા જ ત્યાંથી આવી છે. કારણ કે જે અસલ તન છે ને એ તો રાજી મહારાજે પ્રથમ હોમની અંદર પોતાના ચરણ પાસે બેસાડ્યા છે. એને જ્યારે પૂછતી કે તામસી રાજસી અને સ્વાદસી પૂછતી હતી કે હે ધણી તમે અમને ખેલ બતાવવાના તો છો પણ અમને કે દૂર મોકલવાના છો? અને રાજી મહારાજે કહ્યું ના, તમને દૂર નથી મોકલવાના, અહીંયા બેસાડીને જ તમને હું ખેલ બતાવવાનો છું. પણ રાજી મહારાજે તો પણ સમજાવ્યા હતા ભલે અહીંયા બેસાડી તમને હું ખેલ બતાવવાનો છું પણ તમારે ત્યાં નથી જવું. છતાંય આપણે આવ્યા, 3 વખત ના પાડી છતાં પણ આવ્યા. તો એવી રીતના એ વાત કરે છે. અને यही साई हजूरी की कहां देर नहीं लगार 4 घड़ी दिन पिछलाए जाने परवर दिगार. કે છે પરમધામ તો હજુ એક પલ પણ વીતી નથી. છે પરમધામની અંદર આપણે બેઠા છે ને તો ત્યાં એક પલ પણ વીતી નથી કે આપણા અહીંયા ખાલી શરીર આપણું ખાલી આત્મા જ અહીંયા આવી છે. આપણા શરીર તો ત્યાં જ બેઠા છે, અસલ સ્વરૂપ છે ને એ તો ત્યાં જ બેઠા છે. અને જ્યારે આપણે બધા જ અત્યારે જે આત્મા જાય ને આપણે આમ કહેવામાં આવે કે પરમધામ ગઈ પણ પરમધામ કોઈ આત્મા જાતી નથી. કહે છે કે જાગસી પહેલા અને કોડસી પહેલા અને જાગસી પહેલા કહ્યું છે વાણીની અંદર કે આપણે ત્યાંથી આવ્યા ને તો બધા એક સાથે જ આવ્યા છે અને ત્યાં જાશું ને ત્યાં જાગૃત થાશું ને તો પણ બધા એક સાથે થવાના છીએ. એટલે જે આત્મા કહેવાય પરમધામ વાસી પણ જે આત્મા આ શરીરની અંદરથી નીકળે છે પરમધામ કોઈ આત્મા જતી નથી.
આપણું જે આ ઝાકળી પ્રમાણનું પરમધામ છે પન્નાજીની અંદર ઘુમટજી, એ ઘુમટજીની અંદર રાજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે ઇન્દ્રાવતી. એમને કહેલું છે કે બધી આત્મા છે 12,000 બ્રહ્મપ્રિયા અહીંયા આવી અને ભૂલી પડી છે, એને લઈ અને તમે આવશો ત્યારે જ તમારે પરમધામના દ્વાર તમારા માટે ખુલશે, ત્યાં સુધી નહીં. એટલે જે આત્મા જાય છે ને એ આત્મા બધી જ પન્નાજીની અંદર ઘુમટજીમાં જઈ અને શ્રીજી મહારાજના તનની અંદર સમાય છે. એટલે કઈ કહ્યું છે ને કે જાગસી પહેલા અને પોડસી પહેલા, જ્યારે આનો બધું જ્યારે પૂરું થશે, બધી પ્રમાણમાં જ્યારે જાગી જશે ને ત્યારે એક સાથે મૂળ મિલાવવામાં બધી જાગૃત થશે અને 45 મિનિટ સુધી રાજી મહારાજની સાથે વાર્તાલાપ થશે. કે ધણીજી આપણને મોકલ્યા અહીંયા સંસારની અંદર, તો આપણને બધું કઈ અને જ મોકલ્યા હતા કે તમે ત્યાં જાવજો, ભૂલી જાશો, મને ભૂલી જાશો, ધામને ભૂલી જાશો, હું તમારા જેવો ભેસ લઈ અને શામાજીને મોકલીશ, છતાંય તમે જાગશો નહીં. આ બધી જ વાત પાછી ત્યાં રિપીટ થશે 45 મિનિટ. 45 મિનિટ સુધી. એટલા માટે કર્મ કરીએ તો સારા, કારણ કે આપણને એમ થાય છે કે જે કર્મ કરીએ એ લોકોને નથી ખબર, પણ રાજી મહારાજ તો તનકી મનકી અને ચિત્તની ચોરી બધું જ જાણે છે. આપણને એમ થાય કે અહીંયા આપણે કુકર્મ કરી લઈએ તો એ કુકર્મ જે છે એ બીજાને ક્યાં ખબર પડવાની છે? હું જે કુકર્મ કરું છું બીજાને ક્યાં ખબર પડવાની છે? તો આપણી ઉપર જે આ વાત છે ને એ જે અહીંયાના જે વ્યક્તિ છે એને ખબર નથી, પણ રાજી મહારાજને બધી જ ખબર છે. તો જ્યારે અહીંયાથી ત્યાં જાગશું, આપણી આત્મા અહીંયાથી નીકળી અને ત્યાં મૂળ પરાતમની અંદર જાગશે, ત્યારે રાજી મહારાજ આપણને બધા બેઠા હશે ને 12,000 બ્રહ્મપ્રિયા, ત્યારે આંગળી ચીંધી અને કહેશે કે તે આ કાર્ય કર્યું હતું ત્યાં. અને 45 મિનિટ સુધી બધો જ વાર્તાલાપ થશે. એટલા માટે જ્યાં સુધી આપણને સમજણ નથી ને ત્યાં સુધી ભલે આપણે જે પણ કાર્ય કરી એ ભલે માફ કરી દે. ધણી કહે છે કે જ્યાં સુધી તું જાગી નથી ને ત્યાં સુધી તારા બધા ગુનાઓ માફ કરીશ, પણ જો જાગી ગયા પછી તું જે પણ કઈ ગુનો કરીશ ને ઈ તને એક એક ગુનો ભારે પડી જશે. આવી રીતના ચોખ્ખું જ કહી દીધું છે. એટલા માટે કે ક્યારેય કુકર્મ નહીં કરવાનું. કુકર્મની અંદર બધું જ આ એક શબ્દની અંદર બધું જ આવી જાય. ક્યારેય કોઈની પર કુદ્રષ્ટિ નહીં કરવાની, ક્યારેય ચોરી નહીં કરવાની, ક્યારેય પણ કોઈની નિંદા નહીં કરવાની. આ બધી વાત કુકર્મની અંદર આ બધું જ આવી જાય, કારણ કે ધણીજી ત્યાં એક એકનો હિસાબ લેશે. જેવી રીતના કીધું તું ને વૈરાજ ઠાકોરે કે જ્યારે શેતાભાઈની બધી ધન સંપત્તિ બાળકી હતી ત્યારે કીધું તું ને અલ્લાહ તાલા આવશે ત્યારે હું તેની પાસે તારો હિસાબ લેવડાવીશ. તો આપણે પણ ત્યાં જઈ આપણે કેવા શેઠની શેઠાણી, કેવા ધણીની ધણિયાની છે અને અહીંયા આવીને આપણે કુકર્મ કરવાનું નહીં, ક્યારેય નહીં. રાજી મહારાજ ક્યારેય માફ નહીં કરે. જો બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને બેઠા હોય ને તો ક્યારેય આવું કૃત્ય નહીં કરવાનું. રાજી મહારાજ આની અંદર આવી અને આપણને એક એક વસ્તુની સમજણ પાડે છે. માયાની અંદર ફસાયા છે તો માયાની અંદરથી કાઢવાની પણ વાત કરે છે. અને જે આપણી ઉપર એવું કઈ વ્યતીત થતું હોય કે ઘટિત થતું હોય તો એની અંદરથી કાઢવાની પણ વાત કરે છે. અને જો આપણે આમાંથી નહીં સુધારો લાવીને તો 45 મિનિટ સુધી જ્યારે રાજી મહારાજની સાથે વાર્તાલાપ થશે ને ત્યારે 12,000 બ્રહ્મપ્રિયા બેઠી હશે ને તોય કહી દેશે કે તે આ કાર્ય કર્યું છે. એટલા માટે ધણીજી હવે સમજાવે છે આગળ, એવી સાયત હજુરી કી તહાં બેર નહીં લગાર, ચાર ઘડી દિન પીછલા એ જાને પરવર કે પરમધામનો જે એક પલ પણ વીતી નથી, પાછળની 4 ઘડી જેટલો દિવસ જેમ હતો તેમ બાકી છે. બધી બ્રહ્મ સૃષ્ટિ ખેલ જોઈને તહાં સમગ્ર બ્રહ્માંડને અખંડ મુક્તિ આપીને પાછી પરમધામ પહોંચવાની છે. ધણીજી ચોખ્ખું જ કહે છે કે અહીંયા બધું પૂરું થાય છે ને એટલે એક વખત પરમધામની અંદર જવાનું એટલે જવાનું. જાશું 45 મિનિટ સુધી આપણને બધું યાદ કરાવશે અને પછી જેવી રીતના યોગ માયા બ્રહ્માંડમાં આપણે ગયા હતા ને, યોગ માયા બ્રહ્માંડની અંદર ગયા હતા અને કાલ માયા બ્રહ્માંડને કેમ ધણીજીએ ખેંચી રાખ્યો હતો, બધું ત્યાં સ્થગિત કરી દીધું હતું અને પાછા આપણને પ્રતિદિન કાલ માયા બ્રહ્માંડની અંદર જ્યારે મોકલા આપણે આ બધું સમજી ગયા છીએ
તો જ્યારે પ્રતિબિંબ કાળ માયા બ્રહ્માંડની અંદર આપણને પાછા મોકલા અને પાછો જેવી રીતના ઘડિયાળની અંદર સેલ કાઢી લીધો અને પાછો નાખી તો ઘડિયાળ ચાલુ થઈ જાય, એવી રીતના પ્રતિબિંબ કાળ માયા જેવી રીતના ચાલુ થઈ ગયો હતો ને, એવી જ રીતના 45 મિનિટ સુધી વાત થશે, પછી રાજી મહારાજ બધું બોલવી દેશે આપણને, એટલે 45 મિનિટમાં બધું જ આવી જશે. એટલા માટે કહે છે કે મહામતી કહે મોમિનો એ બેવરા તીનો કા કહ્યા તુમા કહું આગે ઓર મજર કી જો દિખાયા ખેલ હુકમ. કે હવે આપ મહામતી કહે છે કે આ ત્રણેય સૃષ્ટિની હકીકત આપના સમક્ષ મેં રજૂ કરી દીધી, કે કેટલું સરસ સમજાવે છે કે જે ત્રણ સૃષ્ટિ છે એની જે વાત છે એ મેં તમને એકદમ વિગતવાર સમજાવી દીધી. હવે આપણે કઈ સૃષ્ટિની અંદર રહેવું એ આપણા ઉપર છે. હવે ધણીજી આગળ કહે છે ફેર કહો શ્રીજીયન કી જો બીતક બીચ ઇસ્લામ લડાઈ કરી ગજાલ સો કહો મુકામ ઓર ઠોર. હવે શ્રી નિત્યાનંદ સંપ્રદાયને જાહેર કરવા માટે કે જાહેર કરવામાં વિધિ કે કહું છું કે માયાએ તેમને માર્ગમાં કેવી રીતે અવરોધ ઉભા કર્યા અને કયા કયા પ્રદેશમાં શું શું બન્યું ને એ વાત હવે કરું છું. કે જબ જામ વજીર વિદા દઈ દેખ કસાલા દુખ હુવા હુકમ હક સુબાન કા અબ એ પાવે સુખ. કે ગુજરાતમાં જે અમદાવાદ જામનગરના વજીર પદે ફાંસીનું ઘોર દુઃખ દેખાડ્યા બાદ શ્રી રાજજીનો હુકમ થયો કે હવે મહારાજને અખંડ સુખ પ્રદાન થવું જોઈએ. કે આજ સુધી બહુ જ માયા જે સારું કાર્ય કરવા જતા હતા, આપણે બધું જોયું કે સારું કાર્ય કરવા જતા હતા ત્યારે પણ એને જેલની અંદર જવું પડ્યું. એ સુગરસાટ માટે જ કરતા હતા ને તો પણ એને જેલની અંદર જવું પડ્યું. એટલા માટે આ આપણી ઉપર લેવાનું છે કે જે ઇન્દ્રાવતી છે તો ઇન્દ્રાવતી જે કર્મ કરતી હતી એને છોડ્યું નથી અને આપણી ઉપર થોડુંક કષ્ટ આવે ને એટલે આપણું આ મન છે ને આલક ડોલક થઈ જાય. શેના માટે? કે આપણે વિશ્વાસ નથી કર્યો આના ઉપર. એટલે આ ઇન્દ્રાવતીને જો રાજી મહારાજ પેલા છે ને જેટલા ધર્મના કાર્ય તમે પંથે પડો ને એટલે પરીક્ષા થાય જ. એ પરીક્ષાની અંદરથી પાસ થવું ને, એ પરીક્ષામાંથી જો પાસ થઈ જાય ને તો રાજી મહારાજ જોઈએ આપણને કહે છે કે ઇન્દ્રાવતીને 4 વખત માયાએ પછાડી. તો હવે રાજી મહારાજ ખુદ પોતે જ વિચાર કરે છે કે ઇન્દ્રાવતીને મેં આજ સુધી બહુ જ દુઃખ આપ્યું છે, તો આજથી હવે એના સુખના દિવસો ચાલુ થાય છે. એટલે દુઃખની પાછળ સુખ છુપાયેલું જ હોય છે. તો કહે છે કે આજ સુધી મેં એમને અતિશય દુઃખ છે પણ હવે આજથી સુખના દિવસો મારે એમને બતાવવા છે ઇન્દ્રાવતીને, એવું નક્કી કરે છે રાજી મહારાજ. तब गुजरात से आए दीप बंदर में भय साथी जयराम के घर उठ मिले आनंद से बड़ो सुख पायो देख कर. હજી તો દીપ બંદર ની અંદર આવ્યા હતા, આ તો એના રસ્તાની આ પંથની વાત હતી. હવે આવે છે દીપ બંદર ની અંદર જયરામભાઈ કંસારાના ઘરે. અત્યાર સુધી હજી ઘરે નહોતા આવ્યા, ખાલી દીપ બંદર ની અંદર એમણે પ્રસ્થાન કર્યું હતું. દીપ બંદરના સીમાડે આવ્યા હતા. આપણી ભાષામાં કહીએ તો દીપ બંદરના સીમાડે આ બધી હકીકત થઈ. અને હવે આવે છે એમના ઘરે જે જયરામભાઈ 313 આત્માના એક આત્મ હતી જયરામભાઈ કંસારા, જે પરમધામની કરુણા શક્તિ છે. અને શ્રીજી સાહેબ એટલે શ્રી રાજજી મહારાજના હુકમથી ગુજરાતથી ચાલીને દીપ બંદર જયરામભાઈ કંસારાના ઘરે આવે છે. અને જયરામભાઈ જેવા જ જોવે છે શ્રીજી મહારાજને, શ્રીજી મહારાજ એમના ઘરે પહોંચે છે અને શ્રીજીને આવતા જોઈ જયરામભાઈ તો ખૂબ ખુશી થઈ ગયા. કે કેટલા સમયથી કે જ્યારથી શ્રીજી મહારાજ એટલે કે તે 313 આત્મ જાગી ગયા, જ્યારથી એમને તારતમ જ્ઞાન મળી ગયું હતું ને ત્યારથી જયરામભાઈ કંસારા દીપ બંદરની અંદર આવી ગયા હતા. તો અત્યારે મહારાજ ઠાકોરને એટલે કે શ્રીજી મહારાજને આવતા જોઈ અને રાજીના રેડ થઈ જાય છે. લગા ખેમ કુશલ પૂછને કહા સે પધારે શ્રી રાજ, હમસો કહો હકીકત ઈત પધારે કોણ કાજ. જયરામભાઈ કંસારા કહે છે એને જોઈ અને ખુશ તો થઈ ગયા, પણ બધા સમાચાર પૂછે છે કે ત્યાં બધાય ખુશી તો છે ને, ત્યાં બધાય મજામાં તો છે ને. આવી રીતના જયરામભાઈ કંસારા પૂછે છે અને શ્રીજી મહારાજને કહે છે કે તમે અહીંયા આવ્યા છો તો કઈ કામ માટે આવ્યા છો કે ખાલી જ? આવી રીતના પૂછે છે. કારણ કે એકદમ અચાનક આવતા જોયા શ્રીજી મહારાજને અને જોયા એટલે આવી બધી વાત અને હકીકત પૂછે છે. तब जवाब दिया श्रीजी ने हम आए तुम्हारे काज, हमको भेजा आपने हुक्म दिया श्री राज.
કે મને હું કાંઈ કામ માટે નથી આવ્યો, સ્પેશિયલ તમારા માટે જ અહીંયા આવ્યો છું. મને રાજી મહારાજે હુકમ કર્યો એટલા માટે હું આજે તમારી પાસે આવ્યો છું. શ્રીજી મહારાજ કહે છે જયરામભાઈ કંસારા, ઢૂંઢ કાઢો સાથ કો, માયા કરો ખબર, યાદ કરો નિજ ધામ કો, ચલો રાહ ઇસ્લામ પર. કે મને શ્રી રાજી મહારાજનો હુકમ થયો કે આપણો સાથ પરમધામથી આવી અને ભૂલો પડ્યો છે, તો મને હુકમ કર્યો એટલે મને જાગૃત બુદ્ધિનું જ્ઞાન આપ્યું છે અને મને કહ્યું છે કે જે આપણો સાથ અહીંયા આવી અને ભૂલો પડ્યો છે ને એને લઈ અને તમારે આવવાનું છે. આવો મને હુકમ થયો એટલા માટે આજે હું તમારી પાસે આવ્યો છું. हुई चर्चा इन समय श्री देवचंद्र जी से लेके साथ की खबर पूछते एक दिन दीप में रहेंगे. કે શ્રીજી એટલે કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના ધામ ગમનની માંડીને આગળની તમામ બાબતો એને કહી અને સંભળાવે છે. જયરામભાઈને બધી વાત સંભળાવે છે કે સદગુરુ પણ ધામ ગયા, આવી બધી વાત કરે છે કે આટલા બધા વર્ષો વીતી ગયા. જયરામભાઈની સાથે કહે છે અને પૂછે છે કે આટલા બધા વર્ષોથી દીપબંદરમાં રહો છો તો તમે ક્યાં ક્યાં સુંદર સાથને તમે જગાડ્યા, તમે આટલા બધા વર્ષોથી રહો છો અહીંયા દીપબંદરની અંદર તો તમે કેટલા સુંદર સાથને જગાડ્યા. આવી રીતના શ્રીજી આવી અને આ પેલો પ્રશ્ન એમને પૂછે છે કે કોણ સાથ તુમ કાઢ્યા, કિनको राह बताई, तुम साथी श्री देवचंद्र जी को नूर रोशनी न दिल में आई. કે કઈ કઈ આત્માઓને પરમધામનું તારતમ જ્ઞાન આપીને માયામાંથી છોડાવ્યા અને પરમધામનો રસ્તો બતાવ્યો. તમે તો મારાથી પહેલા સદગુરુના ચરણમાં હતા, કે તમે તો જ્યારથી હું ન હતો ને એ પહેલાના સદગુરુના આ જયરામભાઈની એવી ખંડણી કરશે અને જયરામભાઈને એવા આમ ઝંઝોડશે કે જયરામભાઈને એક એક શબ્દ જેવી આ જયરામભાઈ કંસારા છે ને, આ જયરામભાઈ કંસારાની જે વિતક છે ને એ વિતક ખાલી અહીંયાથી આપણી ઉપર લેજો કે આ શ્રીજી મહારાજ જયરામભાઈ કંસારાને નહીં આજે મને કહી રહ્યા છે, આપણી ઉપર લેજો. જો તમને કેટલો આનંદ આવશે કે જયરામભાઈ કંસારાને કહે છે પણ એ ભલે શ્રીજી મહારાજ જયરામભાઈ કંસારાને કહી અને આપણને સંભળાવે છે, આપણને સમજાવે છે. કે જયરામભાઈ કંસારાને કહે છે કે તમે તો મારી પહેલાના દીક્ષિત થયા હતા, મારી પહેલાનો તમે તારતમ મંત્ર લીધો હતો અને કેટલા વર્ષોથી તમે અહીંયા દીપબંદરમાં રહો છો તો તમે અહીંયા આવી અને કેટલા સાથને જગાડ્યા. આવી રીતના વાત કહે છે. तुमको ऐसा न चाहिए कर बैठो एती अंधेर, श्री धाम धनी को देख के तुमको शर्म न आई फिर. કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ થઈને તમે પોતાના ધામ ધણીને ભૂલી ગયા અને તમને આ શોભતું નથી. ધામ ધણીની પહેચાન કર્યા પછી પણ તમે ફરી માયામાં અટવાયા, તમને શરમ નથી આવતી. આવું કહે છે રાજી મહારાજ કે એક પાતી કહું ના લીકી हमारो नातो श्री धाम श्री देवचंद्र जी सफर किया, तुम कबू नो आए इस धाम. કે તમે ક્યારેય અહીંયા દીપબંદરની આવ્યા, આ દીપબંદરની અંદર આવ્યા તો તમે ક્યારેય જામનગર નવતનપુરી પત્ર પણ ન લખ્યો અને સતગુરુ પણ ધામ ગયા તો પણ તમે ન આવ્યા અને બેઠે બિહારીજી ચાકલે કે બિહારીજી મહારાજ સતગુરુ ગયા અને બિહારીજી મહારાજ જે સતગુરુના પુત્ર છે એમને બિહારી બેસાડ્યા ગાદી ઉપર ત્યારે પણ તમે ન આવ્યા તો તમે કેટલા માયામાં લુપ્ત થઈ ગયા છો, કેટલી તમને માયા વળગી ગઈ છે કે આપણને કેટલું સરસ સમજાવતા હતા સતગુરુ મહારાજ તો તમે સમજ્યા નહીં અને તમને શરમ નથી આવતી. આવા શબ્દ બોલે છે શ્રીજી મહારાજ જયરામભાઈ કંસારાને કહે છે. मिल गए माया मीने जाने अनादि के रीत, कबहू न जाएंगे श्री धाम लीला में तीत. जाने आदि अनादि થી અહીં જ રહેવા વાળા હોય તેમ તમે માયામાં એક રૂપ થઈ ગયા છો. તમને મૂળ મિલાવાની જરાય યાદ નથી આવતી. જે મૂળ મિલાવામાં આપણે બધા ત્યાં સાથે જ બેઠા છીએ, ત્યાંથી આપણે અહીંયા ભૂલા પડ્યા છીએ. આવી વાત કરે છે कि तुमको ऐसा न चाहिए देवो अपनी बुनियाद, तुम श्री देवचंद्र जी के साथी हीरो पैगंबर याद. કે જયરામભાઈ તમે તમારી બુનિયાદ તો જુઓ કે તમે કોણ છો. તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો અને તમે અહીંયા આવી અને તમે બધું ભૂલી ગયા. तीन सामे तुम ना देखिया, खाविद हमारा गीत, हम आए माया देखने, क्यों ऐसा भूलो गीत. કે તમે એટલું તો યાદ રાખો કે પરમધામથી આપણે ખાલી માયા જોવા માટે આવ્યા છીએ, ખેલવા માટે નહીં. અહીંયા જોવા માટે આવ્યા છીએ કારણ કે ધણીજીને કીધું હતું ને કે અમારે અક્ષર બ્રહ્મનો દુઃખ રૂપી ખેલ જોવો છે.
દુઃખરૂપી ખેલ ખેલવો છે એવું નથી કે અમારે જોવો છે તો આપણે જોવા માટે આવ્યા છીએ અને અહીંયા આપણે ખેલવા માંડ્યા. જોવા માટે આવ્યા હતા ને ખેલવા માટે ખેલવા માંડ્યા એટલા માટે માયા આપણી અંદર પરિપૂર્ણ. માયાની અંદર એક આંગળી આપી તો માયા આપણને આખા ખેંચી લે. આ છે માયા. અને યો વચન ખંડની કે શ્રીજી કહે બેસુમાર એ દ્રષ્ટાંત દેખી કિયા જીવતા ખબરદાર. હવે જયરામભાઈ કંસારાની એટલી ખંડણી કરે છે, એવા કેવા શબ્દથી એમને જગાડવાની પાછી કોશિશ કરે છે અને કહે છે કે કબલો કાસા ફૂટેગા, કબલો હથોડા એરણ, કબલો ઘર में बैठेंगे आई सी पर क्यामत रोशन. હે જયરામભાઈ, ક્યાં સુધી તમે આ કંસારાનું કામ કર્યા કરશો? ક્યાં સુધી તમે હાથોડા માર્યા કરશો? કે જ્યાં સુધી તમારી અંદર આત્મ છે ત્યાં સુધી તમે આ કાર્ય કરશો. તમે તમારી બુનિયાદ યાદ કરો, તમે તમારું નિજ સ્વરૂપને યાદ કરો. આવી રીતના ધણીજી સમજાવે છે. અને કહ્યું છે ને કે કહે છે કે જયરામભાઈ અહીંયા આપણે કાયમ માટે રહેવા નથી આવ્યા, અહીંથી તો આપણે જવાનું એટલે જવાનું જ છે. કે એક ના એક દિન અહીંથી તો જવાનું છે. કહેવાય છે ને કે આવેલા કોઈ કાયમ ના રહી શકે, ક્યારે જાવું નક્કી ના થઈ શકે, ક્યારે જાવું નક્કી ના થઈ શકે, પારા ફરતી રવાના થવાના, અહીંનું અહીં છોડી જવાના. સંસાર એક માયાની જાળ છે, સાચા શ્રી સ્વામી પ્રાણનાથ, સાચા શ્રી સ્વામી પ્રાણનાથ. કહે છે કે આપણે અહીંયા કાયમ નથી રહેવાનું, આવ્યા છે તો જવાનું છે. જેનું નામ છે એનો નાશ છે, જેનો જન્મ છે એનું મરણ છે. એકના એક દિવસ તો આપણે જવાનું એટલે જવાનું જ છે. તો ક્યાં સુધી તમે માયાની અંદર રહેશો? કે આ એક સંસાર છે ને માયાની જાળ છે, કે એની અંદર જેટલો આપણે સમય આપીએ એટલો ઓછો પડે. કે તમે ક્યાં સુધી આવું બધું કાર્ય કર્યા કરશો? હવે તો તમે જાગો. આવી રીતના સમજાવે છે શ્રીજી મહારાજ કે દુનિયામાં કોઈ કોઈનું ના થઈ શકે, કોઈની સાથે કોઈ ના જઈ શકે, મારું મારું કરીને મરવાના, અહીંનું અહીં છોડી જવાના. સંસાર એક માયાની જાળ છે, સાચા શ્રી સ્વામી પ્રાણનાથ, સાચા શ્રી સ્વામી પ્રાણનાથ. આવા શબ્દ કહી અને એમને સમજાવે છે કે અહીંયા આપણે રોજ નથી રહેવાનું જયરામભાઈ. એ મુદ્દા 14 તબક સો અબ હોત હે નાસ, કછુક શરમ ન આઈ હબ કી તુમ કહાવત કિરો ઘાસ. કે જે 14 લોક નાશવંત છે, તમે પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ થઈ અને એટલા બેશરમ થઈ અને બેઠા છો. આટલી બધી વાર ક્યારનો આવી અને હું તમને વાત કરું છું તો તમને કાંઈ અસર નથી થતી? તમને કાંઈ અંદર એવું થવું જોઈએ કે આ મારી શું ભૂલ થઈ ગઈ? આવી રીતના આવા શબ્દ સાંભળી અને તમને કાંઈ અસર નથી પડતી? તમને કાંઈ શરમ નથી આવતી? આવી રીતના કઈ બહુત દિન મુર્દાર મેં તુમ કિયા ગુજરાના, अब कहते दिन जियोगे कछु घर की करो पहचान. કે હે જયરામભાઈ, કે આ નાશવંત જગતમાં તમે ઘણા દિવસો વિતાવ્યા છે, કે હવે કેટલા દિવસો જીવશો એનું કઈ નક્કી નથી. એટલે હવે તમે જે તમારી જે તમે મૂળ બુનિયાદ છે તમારી એને યાદ કરો અને જાગણી કાર્ય તમારું જે તમે ભૂલી ગયા છો એને યાદ કરી અને એના પંથે પડો. આવી રીતના વાત કરે છે. કોઈ ન અભાઈ ઇનમે સચોડ થોર મુર્દાર, શ્રી ધામ ધની સુખ છોડ કે क्या हम हमेशा होएगे पार. કે આ માયા આજ દિન સુધી કોઈ તૃપ્ત થયું જ નથી. કે આ માયા એવી છે ને કે આજ દિન સુધી કોઈને શાંતિ થઈ જ નથી. અને હકીકત છે કે આપણી પાસે એક થોડુંક હોય ને તો આપણને એમ થાય કે આમાંથી આટલું હોય ને તો મને શાંતિ થાય. કે દાખલા તરીકે આપણી પાસે રહેવા માટે પહેલા આપણે ભાડે રહેતા હોય અને પછી આપણે ઘરનું એક નાનું એવું મકાન થાય તો મકાનમાંથી આપણને એમ થાય આમાંથી મોટો બંગલો થાય તો સારું, તો બંગલો થઈ જાય
બંગલો થયા પછી આપણને એમ થાય કે હવે ફોર વ્હીલ હોય તો સારું, અને ફોર વ્હીલ પણ થઈ જાય તો ફોર વ્હીલ માં પણ એમ થાય કે હવે 7 સીટની, પહેલા 5 સીટની ગાડીની આપણે આશા કરી, પછી 7 સીટની ગાડીની આશા કરી, એ પણ થઈ જાય તો પણ આપણી ઈચ્છા છે ને એ તૃપ્ત થતી જ નથી. એટલે સમજાવે છે કે માયામાં કોઈ તૃપ્ત થયું નથી. આ માયા એટલી બળવાન છે ને કે આપણી ઈચ્છા ક્યારેય પૂરી થતી જ નથી. આપણી જે ઈચ્છા છે ને ભિખારી જેવી છે, માંગ્યા જ કરે, માંગ્યા જ કરે, માંગ્યા જ કરે. આવી રીતના જયરામભાઈ કંસારાને સમજાવે છે. અને જયરામભાઈ કંસારાને એક વાત બીજી પણ સમજાવે છે, દ્રષ્ટાંત આપીને, કે કૂતરો હોય એ સૂકું લાકડું પોતાના મોઢાની અંદર ચાવી રહ્યો હોય, એટલું ચાવે કે એના દાંતની અંદરથી ખૂન વહેવા લાગે, લોહી નીકળવા લાગે. તો એ લોહી નીકળે ને તો એની અંદર એ કૂતરાને એવું થાય છે કે જે આ લોહી છે ને હાડકાની અંદરથી નીકળે છે. આવી રીતના આવું એના મનની અંદર થાય છે, અને એમાં જ ઈ મસ્ત રહે છે. ખૂન ખબર છે કે પોતાનું છે, પણ એને ઈ ભાન રહેતું નથી. ઈ જે હાડકું છે ને એને એટલું ઈ ચાવે ને એટલે આ પેઢા બધા હોય ને પેઢાની અંદરથી લોહી નીકળવા માંડે, અને એની અંદર જ એને સુખ દેખાય છે. આવી રીતના કહી અને તેમ પણ આમ મળદા જેવી દુનિયાને સંચોડી રહ્યા છો, પોતાના જ લોહી પોતે ખુશ થઈ રહ્યા છો. શું આખંડ પરમધામ તથા રાજી મહારાજને છોડીને હંમેશા આ રીતે શુદ્ધ જીવોની જેમ ખુવાર થતા રહેશો, કે રાજી મહારાજનું અખંડ સુખ મૂકી અને આ ખોટા સુખની અંદર તમે એટલા બધા રચ્યા પચ્યા રહેશો? एक इंद्रियन के स्वाद को लगा सब संसार, ये मोह के जीव रहे के मोह में तुमको चाहिए विचार. કે આખરે સંસારના ઇન્દ્રિયોનો સ્વાદ લાગ્યો છે, એ મોહના જીવો તો મોહમાં જ રહી જવાના છે. કે જ્યારે ધામ જશું ને ત્યારે એક એક ઇન્દ્રિય, જે 5 તત્વ છે ને 5 તત્વ પોતપોતાની અંદર વિલીન થઈ જવાના છે, અને જે આ ખોખું છે ને આ ખોખાને બાળી દેવામાં આવશે. તો આપણી જે મૂળ વાત છે, આપણી જે મૂળ આત્મ છે એ જ્યાંથી આવી છે એને તમે યાદ કરો. આ જયરામભાઈ કંસારાને નહીં પણ આપણને કહી રહ્યા છે. શ્રીજી મહારાજ આ વિતક માધ્યમથી આપણને કહી રહ્યા છે. અને તુમસે માયા જીવ સે એતા ભી ન હોય ફરક, કી ધામ ધને કી જીકર મે હોવા ચાહીએ ગરક. કે આ જૂઠા જીવની તમારે કંઈક તો અંતર રાખવું જ જોઈએ ને. આ જૂઠો જીવ છે, તમે એમાં કંઈક તો સમજવું જ જોઈએ ને. सो कोई न आवत तुम में ना चर्चा चितवन, ना साथ मिलावा शयन, ना दिल को किया रोशन. કે તમારામાં જો બ્રહ્મ સૃષ્ટિનું એક પણ લક્ષ્ય દેખાતું નથી, તમે તો કોઈ વખત ચર્ચા સાંભળી નથી, ચર્ચા તો સાંભળી પણ ક્યારેય તમે ચિતવણી કરી નથી. એટલા માટે મેં પહેલા પણ કહ્યું હતું ને, જ્યારે આપણે મહાકારણની અંદર હતા ત્યારે કહ્યું હતું કે ચિતવણી તો કરવી જ જોઈએ. જો પરમધામની ચિતવણી આપણાથી નથી થતી તો કાંઈ વાંધો નહીં, પણ જે મૃત્યુલોકની અંદર રાજી મહારાજ જે 3 ધામ સ્થાપિત કર્યા છે આપણા માટે, નવતનપુરી ધામ, મંગલપુરી ધામ અને પદ્માવતીપુરી ધામ, આ ધામ તો લગભગ આપણે બધાએ જોયા જ છે, બધાએ આપણે દર્શન કર્યા જ છે. તો આ 3 ધામની ચિતવણી કરવી જોઈએ. અને એમાંથી પણ વધે તો જોઈએ આપણે સદગુરુ મહારાજને કેવા કષ્ટ પડ્યા, એની ચિતવણી એ ચિતવણી કરીએ તોય આપણે ધન્ય થઈ જાય. પણ વધારે આપણને ન આવડે તો કાંઈ નહીં, પણ જે જોયું છે એને તો આપણને ચિત્તમાં લેતા આવડે ને, તો એની ચિતવણી કરવાની. તો જયરામભાઈને કહે છે કે તમે તો ચર્ચા તો સાંભળી પણ ક્યારેય તમે ચિંતન પણ એનું કર્યું નથી, તમે ચિત્તવણી પણ કરી નથી, કે કદી મુલવી લાવવાની બેઠકને યાદ પણ કરી નથી. હવે જયરામભાઈ કંસારાને કેટલા શબ્દથી કહે છે. જે દીપ બંદરની વિતક છે ને, આ પૂર્ણ વિતકની અંદર જે દીપ બંદરની વિતક છે ને એ પરિપૂર્ણ આપણા ઉપર છે. દીપ બંદરની વિતક છે લાંબી, અને એક શબ્દ આપણી ઉપર ઘટિત થાય છે. सो कोई न आवत तुम में ना चर्चा चितवन, ए वचन सुन के रोया भूल मानी अपनी सब, मुझसे कछु ना हुआ करो धिक्कार आपको. હવે જયરામભાઈ કંસારા રડી પડે છે. શ્રીજીના ચરણમાં જયરામભાઈ કંસારા રડી પડે છે કે સાચી વાત છે કે આજ સુધી મેં માયાનું જ કાર્ય કર્યું છે. મારા ધણીએ મને કેટલું સરસ રજની વાત સંભળાવી હતી, રાસની વાત સંભળાવી હતી. આજે એ બધું જ હું ભૂલી ગયો અને માયાના કામમાં લાગી ગયો છું. સાચી વાત, આજે રાજી મહારાજે મારી ઉપર કેટલી કૃપા કરી અને આજે તમને
મારી પાસે મને મોકલી, તમને મોકલી દીધા. ધિક્કાર છે મારા આ જીવને, ધિક્કારે છે પોતાના જીવને, કે ધિક્કાર છે મારા આ જીવને કે આજે તમને મોકલ્યા. બોલો આ કેટલી મારી ઉપર ધણીજીની કૃપા છે. અને પોતે શ્રીજી મહારાજના ચરણની અંદર નતમસ્તક થઈ જાય છે. કેટલા કેટલા શબ્દ એમને યાદ કરાવ્યા, કેટલા કેટલા શબ્દ એમને સમજાવ્યા શ્રીજી મહારાજે કે हमको इन माया मीने याद न आया धाम, हम भूले तहकीक आढ़े माया के काम. કે હે શ્રીજી મહારાજ, હું એટલો અત્યાર સુધી શ્રીજી મહારાજ જે કહેતા હતા ને, જયરામભાઈ કંસારા સાંભળતા હતા. અને હવે કહે છે કે ધિક્કાર છે મારી આ જાતને. અને હવે કહે છે કે હે શ્રીજી મહારાજ, આ માયામાં હું એટલો રચ્યો પચ્યો થઈ ગયો ને કે હકીકત સાચી વાત છે, મને ધામ પણ ભૂલાઈ ગયું હતું. હું એવું જ સમજી બેઠો હતો કે જે આ માયા, આ કુટુંબ, આ પરિવાર, આ સગા, આ વહાલા બધા મારા છે. પણ આજ તમે આવી અને મને યાદ કરાવ્યું કે હું જ અહીંયાનો નથી, તો આ બધા મારા કઈ રીતે? આપણી જે લોહીની સગાઈ છે એ જ્યાં સુધી આમાં ચેતન છે ત્યાં સુધીની છે. જો આવ્યા છે એટલે નિભાવવું બધું જરૂરી છે. આપણે કોઈના માં બન્યા છે, તો કોઈના બેન બન્યા છે, તો કોઈની પત્ની, કોઈના પતિ, બધું જ અહીંયા આવી અને બન્યા છે એટલે બધો જ ધર્મ નિભાવવો પડે. પણ ધણીજી કહે છે કે માયામાં રહ્યો, પણ થોડાક તમે માયામાંથી મારા માટે, અને તમે જે તમારી મૂળ વાત છે એને તમે ન ભૂલો. એટલે જયરામભાઈ કંસારા કહે છે કે માયામાં આવી અને હું બધું જ ભૂલી ગયો. તો શ્રીજી મહારાજ, તમે મને યાદ અપાવ્યું તો હવે મારી જાતને ધિક્કારું છું. અને તમે યાદ અપાવ્યું એટલે હવે મને યાદ આવે છે કે સાચી વાત છે, આ કોઈ આપણું નથી, કોઈ આપણું નથી. હવે એ મને આ યાદ આવે છે કે ના જાને હમ નિસ્બત ના કछु ભઈ પહેચાન, ના તો હમ એસા ક્યો કરે જો કछु ભોય. કે મને ક્યારેય પણ શ્રીજી મહારાજ તથા સુંદર સાથેની નિસ્બત યાદ આવી નહોતી. સાચી વાત છે ધણી તમારી, કે સાચી વાત છે શ્રીજી મહારાજ તમારી. હકીકત મને છે ને હવે એની અંદર જે છે ને એ કાઢવા લાગ્યા. અત્યાર સુધી શ્રીજી મહારાજ જે કહેતા હતા ને એ સાંભળ્યું, પણ હવે એ પોતાનું દિલ ખાલી કરે છે શ્રીજી મહારાજ આગળ અને કહે છે ને કે તમે પણ જે કુકર્મ કર્યા હોય ને એને ખાલી કરી નાખો ને તો જલ્દી આપણો એક નિકાલ આવે. આપણી ભાષામાં કે આપણને જલ્દી કિનારો મળે. આપણે જેસલ તોરલની વાત સાંભળી કે જેસલ જાડેજા કેટલું કુકર્મી હતું અને એને તોરલ પર કુદ્રષ્ટિ કરી હતી. અને કુદ્રષ્ટિના કારણે તોરલને કહી દીધું કે આજે મારે તોલી ઘોડી અને આ તોરાદે જોઈએ છે. તો તોરાદેની સાથે દરિયાની અંદર જ્યારે જતા હતા ત્યારે દરિયાની અંદર તોફાન આવ્યું અને કેવી હાલત ડોલત થવા લાગી નામ. અને ત્યારે કીધું ને કે પાપ તારો પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે. મેં તોરણ કે છે જી કે તારી બેડલીને હું નહીં બુડવા દઉં, પણ તે જેટલા પાપ કર્યા છે ને તું પુકારવા મય, એટલે તારી જે બેડલી છે ને એને હું બુડવા નહીં દઉં. એવી જ રીતના ધણીજીની આગળ હવે જયરામભાઈ કંસારા અંદરથી કાઢે છે કે સાચી વાત છે, હું આવી અને બધું ભૂલી ગયો હતો, હું આવી અને માયાની અંદર આ બધું મારું કરી બેઠો હતો, એટલા માટે મને હકીકતમાં મને ધામની પણ યાદ આવતી ન હતી, મને સુંદર સાથની પણ યાદ આવતી ન હતી. એટલે કહે છે કે મને જે નિસ્બત, મારી જે નિસ્બત છે ને, જે મૂળ નિસ્બત એને પણ હું ભૂલી ગયો હતો. હવે અંદર જે છે ને અત્યાર સુધી સાંભળ્યું, પણ હવે પોતે ખાલી થાય છે. કારણ કે જેવા ખાલી થશે ને એટલે તરત જ એને ધામ, શ્રીજી મહારાજ એને બધી ધામની હકીકત કહેશે, વ્રજની વાત એને વિસ્તારથી કહેશે, રાસની વાત એમને કહેશે, બધી જ વાત એને કહેશે. પણ અંદર જે કુકર્મ ભરાઈ ગયા છે, જે અંદર માયાએ આવી અને પ્રવેશ કર્યો છે, એને હવે પુકારવા લાગ્યા. જેવી રીતના જેસલ જાડેજાએ પુકારી હતી માયાને અને કરી ગયા એ. અને કેટલું કેટલું એને બેની ભાણેજને લૂંટાતા એ પણ વાત બતાવી દીધી. એને જાડેરી જાનને લૂંટી હતી તો એ પણ બતાવી દીધી, બધું જ બતાવી દીધું. એટલે આના ઉપરથી રાજજી મહારાજ જયરામભાઈ કંસારાને નહીં આપણને કહે છે કે જે પણ કાર્ય આપણાથી થઈ ગયા હોય ને એ સુંદર સાથમાં બાટી દેવાના. ભલે જેવા લોકોને આપણને સમજવા હોય ને એવા સમજે, પણ જેવા એ કાર્યને બાટશું ને, આપણે સારા કાર્ય કરીએ ને એ બધાને જ આપણે કહીએ
પણ જે આપણે કુકર્મ કરીએ છીએ ને આપણે છુપાવી દઈએ છીએ, એટલા માટે આપણને ધામના દર્શન પણ નથી થતા અને રાજી મહારાજની આપણને એમ કહીને કે મને કાંઈ એટલે કાંઈ યાદ નથી રહેતું, આના કારણે યાદ નથી રહેતું. આ રાજી મહારાજ અહીંયાથી કેવડાવે એટલા માટે કેવું પડે. જો ન કહું તો જ્યારે હું પણ પરમધામની અંદર રાજી મહારાજ મારી આ આત્માને જ્યારે મારા અસલ સ્વરૂપની અંદર જાગૃત કરે ને ત્યારે મને કહે કે તને મેં બેસાડી હતી તો મારા સુંદર સાથને તે કેમ ન સમજાવ્યા. એટલા માટે અહીંથી સમજાવે રાજી મહારાજ ખુદ પોતે આવી અને આ વાતને સમજાવે છે. તો જયરામભાઈ કંસારા પોતે સમજી અને બધું પોતે ગ્રહણ કર્યું અને બધું જ પુકારે છે. શ્રીજી મહારાજની આગળ બધું કહે છે કે अब महेर देख श्री राज की जो भेज दिए तुमको हमारी तरफ न देखिया हम तो डूबे संसार में. કે રાજી મહારાજ કેટલા મહેરબાન છે, કેટલા મહેરબાન છે. મેં તો કેટલા શ્રીજી મહારાજને કહે છે કે મેં તો કેટલા અવગુણ કર્યા હતા. કહે છે ને કે मैं तो अवगुण किए अति नीचे पर तुम्हें राखी मूल सगाई जानो तो राजी रखो जानो तो दलकी. કે હે ધણી મેં તો ઘણા ઘણા અવગુણ કર્યા છે પણ તમે હવે મને આમાંથી બચાવો, તમે જાણો તો તમે રાજી રાખો ને તમે જાણો તો દલકી. ધણીજીને કહે કે હવે કહે છે જયરામભાઈ કંસારા કે મેં તો કેટલા અવગુણ કરી દીધા છે અહીંયા આવી અને કેટલો માયામાં આવી ગયો, પણ ધણીજીએ મારી પર કેટલી કૃપા કરી અને કેટલું મારી ઉપર મહેર કરી. મેં અવગુણ કર્યા છતાંય મારા અવગુણને એને હામું નથી જોયું અને આજે તમને મને જગાડવા માટે મોકલી દીધા. આવી રીતના જયરામભાઈ કંસારા કહે છે ને કહેવાય છે ને तुम जैसा मेहरबान कोई ना मिला हमको गुण अवगुण ना देखे किया प्यार बहुत हमको जिसको तुम मिल जाओ वो इस हुत है तन दन. કે જેને તમે મળી જાવ ને રાજી મહારાજ, તમે જેને મળ્યા છો ને અહીંયા પણ ધન્ય છે અને પરમધામની અંદર પણ જય અને ધન્ય છે. અને પછી કહે છે કઈ કષ્ટ સહે તુમને એ સાથ જગાને કો ભૂલી હુઈ આતમ કો तुम आए बुलाने को निज धाम से काट दिए माया रूपी बंधन महेरों के साथ रहे मेरा स्वामी श्री प्राणनाथ. કે મહેરના સાગર છે જયરામભાઈ કંસારા કહે છે કે મેં તો કેટલા કર્મ કર્યા છે તો મારી સાથે મૂળ સગાઈ રાખી, કેટલા મેં ગુણ અવગુણ કર્યા છે તો મારી સાથે આજે મૂળ સગાઈ રાખી અને કેટલા કષ્ટ સહન કરી અને આજે તમને મારી પાસે મોકલા. જોઈ લીધું ને આપણે કે સ્ત્રીનો વેશ ધારણ કરી અને કરવું પડે. સીધા આવ્યા ક્યાં જયરામભાઈ કંસારા ગયા કે કેટલા કષ્ટ વેઠી અને આજે તમે મારી પાસે આવ્યા છો. મારા કેટલા અવગુણ છે ઈ અવગુણને રાજી મહારાજે જોયા નહીં અને આજે તમને મારી પાસે મોકલી દીધા. મારા અવગુણ નથી જોયા અને તમને મોકલી દીધા. મારી જે નિજ સ્વરૂપની છે, મારી મૂળ પરાક્રમ છે એને તમે આજે યાદ પાડી દીધું. આવી રીતના વાત કરે છે. અને इन बात की चर्चा भई सब मिल घर का साथ सब आए चरणों लगे जो धनिये पकड़े हाथ. કે ધણીજી જેનો હાથ પકડે છે ને એ ક્યારેય મુકતા નથી. ભલે આપણે કુકર્મ કરીએ છીએ એ ભોગવવા પડે જ, પણ ધણીજી છતાંય આપણા કર્મને માફ કરી અને આપણને કાઢવા માટે આવે છે. પછી જો આપણે ન નીકળીએ ને તો પછી રાજી મહારાજ કહે છે કે તું તારી માયાવીને સેજે ભોગવજે શું. પછી કહે છે કે આટલી વાર સમજાવે છે પણ કઈ કે જે માથે લઈ તેને કહું છું બીજા માં કરશો દુઃખ, તમે તમારી માયાવીને સેજે ભોગવજો શું. કે તમે તમારી માયામાં તો રચ્યા બચ્યા રહેજો. આવી રીતના કહે. આદર રસોઈ કા કિયા નાવે શ્રી મેરાજ બેઠા એ રસોઈ મીને અરુગારે શ્રી રાજ. કે હવે જયરામભાઈ કંસારાને આવી
અને શ્રીજી મહારાજે ખાલી આવતા જોઈ અને બેઠા છે, નથી જમવાનું કે કાંઈ જ નહીં, સીધા જ શ્રીજી મહારાજ આવી અને આવા વચનોથી એને જાગૃત કરે છે પેલા જયરામભાઈ કંસારાને. તો હવે કહે છે કે જયરામે ખૂબ ભાવપૂર્વક મહારાજને સ્નાન ક્રિયા અને ભોજન ગ્રહણ કરવા માટે તેને આદર સત્કાર કર્યો અને સાક્ષાત શ્રી રાજી મહારાજ આવ્યા છે એવું સમજી લીધું કે જે મહારાજ ઠાકુર એટલે કે જે શ્રીજી મહારાજ છે એને હવે સાક્ષાત રાજી મહારાજ જ મારા ઘરે આવ્યા છે એ ભાવપૂર્વક જયરામભાઈ કંસારા હવે સેવા કરવા લાગ્યા. પહેલા આવ્યા ત્યારે એને કેવા ભાવમાં જોયા હતા કે મહારાજ મારા ઘરે આવ્યા છે, ત્યારે મહારાજના રૂપમાં જોયા હતા અને આવી અને બધી હકીકત સંભળાવી એટલે હવે એનો ભાવ પરિવર્તન થઈ ગયો. એનો એવો ભાવ પરિવર્તન થઈ ગયો કે હવે તો સાક્ષાત રાજી મહારાજ જ મારા ઘરે આવ્યા છે મને જગાડવા માટે. તો આપણને પણ દર વર્ષે રાજી મહારાજ ખુદ આપણા ગામની અંદર આવી અને આટલું પવિત્ર મંદિર કે જે મંદિરની અંદર આવી અને જે કથા ચર્ચા આપણે સાંભળીએ છીએ, આકત વિતક આપણે સાંભળીએ છીએ, તો આપણા માટે જ આપણાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ એક જે આપણો અંદરથી અવગુણ છે ને, આપણા અવગુણ આપણને જ ખબર નથી, એક અવગુણનો ત્યાગ કરતા આપણે શીખવાનું છે. એટલા માટે દર વર્ષે વિતક આવે છે. प्रसाद सबोने लेके करी कोटने की अरज हमना आए कोटने हमारी बोल गरज. હવે જયરામભાઈ કંસારા કહે છે કે તમે આવ્યા છો ત્યારના આમને આમ બેઠા છો, એમને એક એવા ભાવની અંદર જોયા કે મારા સાક્ષાત મારા ધામના ધણી છો તમે, હવે આવ્યા છો તો ભોજન કરો. ભોજન કરી લીધા બાદ પછી એવું કહે છે કે તમે હવે થોડીક વાર આરામ કરો. તો મહારાજ એટલે કે ઇન્દ્રાવતીની આતમ કહે છે કે હું અહીંયા સુવા માટે નથી આવ્યો, મારે અહીંયા સુવાનું નથી, હજી મારી તમારી પાસેથી હજી મારે વધારે ગરજ છે મારે તમારી. આવી રીતના કહી તુમે માયા સે કાઢને હમ આયે ઇન કાજ તુમ છોડો મુર્દાર કો યાદ કરો શ્રી રાજ, કે તમને માયામાંથી કાઢવા માટે જ હું આવ્યો હતો. અને ફેર બેઠે ચર્ચા કરને વ્રજ કો જો બરનાના देखो पगले अपने क्यों कर भरे शयन, કે હું તમને હજી તમારી પાસે હજી મારે ગરજ છે, હું અહીંયા સુવા માટે અને આરામ કરવા માટે નથી આવ્યો. કે તમને માયામાં તમે જેવા લુપ્ત થઈ ગયા હતા, માયાની અંદર એટલા બધા ફસાઈ ગયા હતા ને, તો માયામાંથી કાઢવા માટે હું તમને આવ્યો છું. હજી મારે તમારી ગરજ છે ને. હવે વાત કરે છે કારણ કે જયરામભાઈ કંસારા ખાલી થઈ ગયા ને, કીધું ને કે ખાલી ત્યાં એટલા માટે હવે ગામની વાત બધી સમજાવે છે, બધી જ હકીકત સમજાવે છે શ્રીજી મહારાજ. પણ જે પણ કઈ હકીકત સમજાવે છે એ શું સમજાવે છે, રાજી મહારાજ જયરામભાઈ કંસારાને શું શું કહે છે, કેવી વાતથી એને અવગત કરે છે, તે આપણે શ્રવણ કરશું આવતીકાલે. આજે ટાઈમ પૂરો થઈ ગયો, 5 વાગી ગયા છે. વધારે મોડું છે, ન થાય વધારે મોડું છે, કારણ કે આ એક હવે જયરામભાઈ કંસારા છે ને, તો જયરામભાઈ કંસારા અને શ્રીજી મહારાજ વ્રજની વાત યાદ અપાવશે. અત્યાર સુધી તો માયાનું કહ્યું, પણ હવે પૂર્ણ વ્રજની વાત જેવી રીતના આપણે મહાકારણની અંદર બધું જ સમજી ગયા છીએ, બધી હકીકત આપણે સમજી ગયા છીએ, એટલે વ્રજની વાત અપાવશે, રાસની વાત અપાવશે. પછી રાસની અંદરથી યોગ માયા બ્રહ્માંડમાં ગયા હતા એ વાતને યાદ કરાવશે. યોગ માયા બ્રહ્માંડની અંદર જે રાજી મહારાજ અંતર્ધ્યાન થયા હતા અને જે પણ કઈ અનુકરણ લીલા થઈ હતી એ યાદ અપાવશે. અને અનુકરણ લીલા થયા પછી પાછા રાજી મહારાજ આપણે જીર્ણા કરી અને રાજી મહારાજ જ્યારે ભોજન આરોગવા બેસે છે ને, આપણે કહી છીએ કે રાજી મહારાજ તમે ક્યાં જતા રહ્યા હતા? તો રાજી મહારાજ કહે છે કે હું ક્યાંય નહોતો ગયો, હું તમારી સામે જ હતો, પણ એક માયારૂપી વૃક્ષ આડું આવી ગયું હતું, એટલા માટે હું અંતર ધ્યાન થઈ ગયો હતો. તો એમની એ યાદ અપાવશે અને આ બધી યાદ અપાવી અને પાછા આપણે રાજી મહારાજને એવું કહેશું કે હે ધણી, જે ઘરે દુઃખ નથી ને એ ઘરે અમને લઈ ચાલો. તો ધણીજી પાછા એટલા મહેરબાન છે ને કે જેવી રીતના રાજી મહારાજની આપણે જે રીતના વાત કરી ને એ બધી જ વાત રાજી મહારાજ પોતાના દિલની અંદર લે અને એક વાતને ધણીજી માને છે. તો એક વાતને માને આપણને પાછા પરમધામ લઈ જાય
અને પરમધામની અંદર જઈ અને પાછું આપણે કહીએ છીએ કે દવીજ અમે તો આગ પથ્થર પાણી પૂછ્યા નથી. તો આ બધી જ જે હકીકત છે ને એ જયરામભાઈ કંસારાને કાલે કહેશે, બધી જ વાત યાદ અપાવશે. એ આપણે કાલે આવતીકાલે શ્રવણ કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. तुम्हें माया से काटने, तुम्हें माया से काटने हम आए इन काज, हम आए इन काज। तुम छोड़ो मुर्दार को, तुम छोड़ो मुर्दार को, याद करो श्री राज, याद करो श्री राज। बोलो श्री प्राणनाथ प्यारे की जय। આવતીકાલનો થાળ કનુ બાપાનો છે. પ્યારે કી જય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તમે ગયા તે અમને ભૂલી રાજ અરજ કરે છે સાહેબી. તમે ગયા તે અમને ભૂલી રાજ અરજ કરે છે સાહેબી. મને ભવસાગરમાં મેરી રાજ અરજ
Yeah.